અરે કરમ ભમરાઈ, આ હું કરતી હતી તું? મારા ભગવાનને આપણે જ તો. બા, ભગવાનને પૂજા અને પાઠ કરવામાં કોણે કીધું કે ભગવાન અબળાઈ જાય છે? આ બધી છે ને શિખામણ મને નહીં દે. જો આ મારો ભગવાન તારો હોત અને તારી પૂજા એને લીધી હોત ને તો આ છે ને તું વાંઝળ ન હોત, તારો ખોળો ભરાઈ ગયો હોત. પણ કરમ ભમરાળી, તારા નસીબમાં છોકરું જ નથી એટલે તને મારા ભગવાનની પૂજા કરવાનો હક નથી નથી ને નથી. બા, તમારે મને રોજ મારવી હોય ને તો તમે મને રોજ મારજો, પણ ભગવાન બધાનો છે. ક્યાંય મંદિરની બહાર લખ્યું છે કે આંધળા, વાંજિયા, લંગડા, લુડા કોઈ મંદિરમાં ના આવે? અરે એ બધા તો ભગવાનની શ્રદ્ધા માટે આવતા હોય અને એ તો બધાનો છે. અને હું તો રોજે પાઠ પૂજા તો કરીશ જ. તમારે મને રોજ મારવી હોય તો મારજો. મારી વાત હજી સાંભળ. તું જે મને આ બધું ભાષણ આપે જ ને, એ મંદિર, આ ભગવાન, આ બધું છે ને વાંજ્યા સિવાય બધાનો છે, તારો નથી. અને ખબરદાર, તારે જો પાઠ પૂજા કરવી હોય ને, લઈ આવ તારો ભગવાન અને એક ખૂણામાં બેહીને કર. ખબરદાર મારા ભગવાન પાસે તું બેસે તો આ છેલ્લી વાર કહું છું તને, સમજી લેજે. બા, ભગવાનને ક્યાંય ગોતવા જવા નથી પડતા. અરે એક પથ્થર સામે જો સાચી શ્રદ્ધા રાખીને આપણે પ્રાર્થના કરીને તો ભગવાન તો ન્યાય બિરાજમાન થઈ જાય છે. અને તમે મને એવું કહો છો કે હું મારો ભગવાન લઈ આવું? એ તો છે ને ગામમાં પાણા કેટલાય પડ્યા છે, જા લઈ આવ પાણો અને એને તારો ભગવાન સમજીને એની પૂજા કર. પણ ખબરદાર, આજ પછી તું મારા ભગવાન પાસે આવી શકે. હે ભગવાન, હે મારા પ્રભુ, આજથી મને માફ કરજે. હું મજબૂર છું, નકર તો હું રોજ તારી શ્રદ્ધાના દીવાબત્તી અહીંયા જ કરીશ. પણ હવે કાલથી છે ને હું તારા દીવાબત્તી એક પથ્થરમાં કરીશ. ભગવાન બસ, ઈ તારે જ્યાંથી પાણો લાવવો હોય ને ત્યાંથી લાવ, એને કંકુ સડાવ, ચોખા સડાવ, દીવા કર, અગરબત્તી કર, પણ મારી એક પણ વસ્તુ તારે અડવાની નથી. આ ભગવાન ખાલી મારો છે, તારો નથી. ના બા, ના. હા તો તમારો અભિમાન છે કે ભગવાન ખાલી તમારો છે અને ભગવાન તો બધાનો છે. એ સમય આવે ને ત્યારે તમને ખબર પડશે. આ ભગવાન માટે મને અભિમાન નથી, મને ગર્વ છે કે આ મારો જ ભગવાન છે. તને હું ખબર, તું જે આ મારા ઘરમાં બધી સાહેબી જોવે છે ને, એ આનો પ્રતાપ છે, તારો નહીં. એટલે ખબરદાર, આજ પછી તું આ રૂમમાં આવી છે ને ટાંકીઓ ભાંગી નાખીશ, સમજી લેજે. બા, હજી એકવાર કહું છું કે મને અહીંયા જે મારી શ્રદ્ધા છે ને અહીંયા ભગવાન પાસે દેવા કરવા દ્યો. ભલે તમારે મને મારવી હોય તો મારી નાખજો. મારી વાત સાંભળ. હમણાં તું હું બોલી હતી, ભગવાન તો પથ્થરમાં હોય તો પછી આ મારી મૂર્તિમાં હું માંડ્યું છે? જા પાણો લે અને ન્યાસ ખૂણે બેહીને કરજે. અહીંયાથી જોઈશ ને. જા ટળ અહીંયાથી. આવી ગઈ મારા ભગવાન પાસે. મને ભગવાન આમ દે ને મને તેમ દે. જોજો અને માફ કરજે, પણ આવાને અહીંયા નો ગલાય. કાલથી આવા નહીં દેતો, તને કહી દઉં છું, નહીં તો છે ને તારો ને મારો ઝઘડો થાય. હા, શું થયું? કાંઈ નહીં. તો આ સવારમાં છે ને પીલુડા પાડવાના બંધ કર, ભૂંડી લાગસ. ભગવાનના નામ લેવા કે તારા મોઢા જોવાના હવારમાં? મીરાબેન, હું તમારી ભાભી છું, કાંઈક તો માન મર્યાદા રાખો. તું ભાભી છો ને એ મને ખબર જ છે, પણ તું વાંજણી છો ને મને એ ખબર છે. એ કઈ મારા હાથની વાત છે. હવે તમે તો એક સ્ત્રી છો, તેની વેદના તો સમજી શકો ને. એમાં શું વેદના? એમાં કાંઈ સમજવા જેવી વાત નથી. તને જે દી આ ઘરમાંથી કાઢ્યો કરશે ને એટલે બધું ઠારે પડી જશે. એમાં તારી વેદના સમજવા જેવું હવે કાંઈ નથી. મને એમ હતું કે હું તો અનાજ છું, આ ઘરમાં આવીશ ને તો મને સાસુના સ્વરૂપમાં માં અને નણંદના સ્વરૂપમાં બેન મળી જશે. પણ મારા તો બધાય સપના અધૂરા જ રહી ગયા. હા તો અમને એમ હતું કે ભાઈના લગ્ન થશે ને બાઈ આવશે ને તો અમારા ઘરનો વારિસ આવશે. તે અમારા સપના પૂરા કર્યા, તો હવે તું સપના પૂરા થવાની રાહ જોવસ? મીરાબેન, તમે તો મારી વાત સમજો. કેમ તમારું વર્તન આવું થઈ ગયું છે?
તમે લોકો જો મને અનાથ આશ્રમમાંથી લઈ આવતા હોય તો પછી એક વારિસ માટે એ પણ આવી શકે ને? એવું થોડું જરૂરી છે કે આ ઘરનું વારિસ હું લઈ આવું તો જ બની શકે? એ તને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા ને તો અમને એમ હતું કે કોકનું હારું થશે અને કોક અમારું હારું કરશે, પણ અમારા કરમ જ ભમરાડા છે. પેલા તું આવી અને હવે આ તારું વાંજ્યા પણ. કાંઈક તો સવારમાં ભગવાનનો ડર રાખો તમે અને બા. શું રોજ સવારમાં મને હેરાન કરો છો? શું મજા આવે છે તમને લોકોને? શું ફાયદો થાય છે? મજા નથી આવતી, અમારા કાળજા પડે છે તારું ડાચું જોઈ જોઈને, એટલે અમારે ન બોલવાનું બોલવું પડે છે. બાકી અમને કાંઈ શોખ નથી તને આ બધું બોલવાનો. પણ મીરાબેન, હું તો મજબૂર છું. મારો તો માવતરે નથી, નકર તમને લોકોને હેરાન ન કરો અને હું ઘરે વહી જાત. પણ હું ક્યાં જાઉં? મારું તો જે છે આ ઘર જ છે. મજબૂર તું નથી, મજબૂર તો હવે અમે થઈ ગયા છીએ. નથી હવે રખાતી કે નથી તને મુકાતી. જાઓ તમે સવારમાં. તમારી યારે માથાકૂટ કરીને કાંઈ જ ફાયદો નથી. મને કાંઈ શોખ નથી તારી યારે ઊભું રહેવાનો આયા. આ તું હું ગણસવા બેહી ગયો છો હવારમાં? તે ચા બનાવી બા હાટુ? મીરાબેન, ચા તમે બનાવી હતી બા હાટુ. બાએ બધાએ સિરાઈ લીધું છે એટલે ખાવા બેઠી છું. અને જો તો ખરી લુખી ભાખરી ખાવ છું. હવે એ તો શાંતિથી ખાવા દ્યો. એ તો હવારના નાસ્તા બાર બપોરે કરીને તો એવું જ થાય, બધાયને હારે ગળસી લેવાય. હું બધાયને આવે ઘરસી લેવાય? મારે કામ કેટલું હોય મીરાબેન, તમને ખબર તો છે. બધાય કામ કરીને છેલ્લે હું સિરાવા બેહું છું. તો તું મને હું સંભળાય છો કામ કરું છું? એ આખા ગામની વહુ કામ કરે છે, પણ તારી જેમ કોઈ સંભળાવતું નથી. મીરાબેન, તમે આ ઘરના દીકરી છો, તમારે થોડુંક તો કામ કરવું જોઈએ ને. હું મારા હારે જાય ને તો ત્યાં કામે કરીને એને છે ને ઘરનો વારીસે દે. તારી જેમ વાંઝણી નહીં થઈને ફરું. મીરાબેન, એવો શરીર ઉપર અભિમાન ના કરાય. કાલ સવારે શું ખબર શું થવાનું છે? તમે ન આપી શક્યા તો? તને ભારે બધી મારી ચિંતા છે. તું છે ને મારી ચિંતા કર્યા વગરની ચા બનાય. હું તો હજી હારું બોલું છું. બાને ખબર પડશે ને તો ક્યાંય નહીં મેલે હમણાં. હારું લ્યો, ચા બનાવીને દઈ જાઉં છું તમને. આપને ખબર છે કે બપોરે બાને સા જોઈશે 11 વાગે, એટલે તો કરી નાખતા હોય તો. પણ બે બાને ગરસવામાંથી ટાઈમ નથી રહેતો. નથી ગરસું મીરાબેન, બસ એ તમે જાઓ, હું ચા લઈને આવું છું. હા તો હોય જ જાય. તારું ડાસુ જવાનો મને કાંઈ શોખ નથી. ઝટ કરજે, મારે પાછો ધક્કો ન થાય. એ હા. હે ભગવાન, હે પ્રભુ, મને એ નથી સમજાતું કે મેં આવા તે ક્યાં બહુના પાપ કર્યા છે. જે દિવસની મારી આંખ ખુલી છે ત્યારનું મને એ નથી ખબર કે આ દુનિયામાં મારા મા બાપ કોણ છે અને આ ઘરમાં હું કેવા કેવા સપના જોઈને આવી હતી અને અહીંયા પણ મારું કોઈ નથી અને હું કઈ વસ્તુનો અફસોસ કરું છું એ મને નથી સમજાતું. અમીર બાપની દીકરી પણ આજ વેથામાં હોય છે. હારે જાય તો કે તું આ ઘર તારું નથી, વહી જા તારા બાપના ઘરે. અને બાપના ઘરે હોય તો મા બાપ એવું કહે છે કે પારકી થાપણ છે. હું શેનો અફસોસ કરું?
શું કહું છું, આપણે ઓલો ખીમો પાદર રહેશે ને, યાદ ત્યાં મળ્યો હતો પાદરમાં મને. એ કે મારા છોકરાનો વહુનું શ્રીમંત છે ને, તે કે મારા ભાભીને મોકલજો એમ કીધું છે. તો તારે જવાનું છે. એ તો હું જઈશ, પણ હું એમ વિચારું છું કે આપણે આખા ગામની બધી વહુના શ્રીમંત થયા ને, હું બધાયને ત્યાં ગઈશું. અને કેટલાય જણ મને પૂછે છે કે માડી હવે તમારા ઘરે કેદી ખોળો ભરાશે? અરે તમે તો જવા દો ને, નીચા જોયા પણ થઈ ગયું છે. એટલી બધી હું તો મૂંઝાવ છું. મારા ઘરે ક્યારે શ્રીમંત થાય, ખોળો ભરાય અને લોકો મારે ઘેર આવે, પણ ક્યાં મારા કર્મમાં જ છે કે આપણા ઘરે વારસ આવે કોઈ દી. અરે પણ એ બધું સમયનું કામ થયા જ કરે. કોકને 5 દી વહેલા તો કોકને 5 દી મોડું. હવે આપણો જ વિચાર કરીને, તારો ખોળો કેટલા વર્ષે ભરાણો હતો? એ ભલે ને મારો ખોળો 5 વર્ષે ભરાયો, પણ એ આના લગ્નને 7 વર્ષ થઈ ગયા. પણ હવે તો કઈક હોવું જોઈએ કે નહીં? મને લોકોને જવાબ દેતા દેતા છે ને હવે હું શરમાઈ જાઉં છું. તમે તે પાછા વાત કરો. તું હવે બહુ મારો ભગવાન કરે છો, તો પછી તારા ભગવાન ઉપર, જો કે ભગવાન બધાનો એક જ છે, પણ તું મારો કરે છે, તો તને તારા ભગવાન ઉપર ભરોસો નથી? તો ભરોસો રાખને ભગવાન ઉપર, હવ હારાવાના થઈ રહે. હવે તમે મને જવાબ દો કે આપણે એક જમીન રાખી હોય તો એમાં પાક થાશે કરીને 2 વર્ષ 3 વર્ષ રાહ જોઈ અને પછી પાક જ ન થાય તો એ વાંજણ જમીનને આપણે રાખીએ? તો પછી હું એમ કહું છું તમને, કોઈ કહેતા નહીં, આપણે છે ને જો વારસ જોતું હોય ને તો ઓલાને છે ને હવે બીજે ઘર ગાવી દઈએ અને આને છે ને અહીંથી જવા દઈએ. અરે તું એવી વાત ક્યાં કરે છો? મારી વાત સાંભળ. મારા મોટા બાપાનો દીકરો એલો મેઘો છે કે નહીં, એને તને તો ખબર છે ને 20 વર્ષે ખોળો ભરાણો હતો, તો આના થઈ 7 વર્ષ થયા છે. એટલે આપણે 20 વર્ષ સુધી રાહ જોવાની અને 20 વર્ષ સુધી હું તમે રહેવાના છીએ. કેવી વાત કરો છો? રહી કે નો રહી, વિશ્વાસ તો રાખવો જ પડે. એ 20 વર્ષ થયું હોય કામ, તો આના થઈ 7 વર્ષ થયા છે. અને તમે છે ને એ 20 વર્ષની યાદ કરો, આપણા 5 વર્ષની યાદ કરો. એમ તો ઓલાને જો લગ્ન થયા ને બીજે જ વર્ષે ખોળો ભરાયો, ઈ કેમ નથી બોલતા? એલા પણ તમે પપૈયા વાવો ને તો વળતે વરસ આવે, અને આંબો વાવો ને તો કેરીની 5 વર્ષ રાહ જોવી પડે. એમાં છોકરા હમણાં નથી થતા, તો આપણે રાહ જોવી પડે. બધું કામ ટાઈમે થઈ જાય. એ પપૈયા ને આંબાની વાત અલગ છે. તમે પપૈયાની ક્યાં કરો છો? અને આંબો કઈ 5 વર્ષે નો થાય, 15 વર્ષે થાય, પણ કઈ એવું આપણા છોકરાઓમાં ન જોવાનું હોય. લે વાત કરો. હું તો આવો વિચાર કરું છું કે આપણે છે ને આનું છૂટું કરી નાખીએ અને કોક હારીને લઈ આવીએ તો આપણે વારસ આવે ને તો આપણું ઘરે ભર્યું થઈ જાય. ના, ઈ તો ખોટા વિચાર કરો છો. એવું ક્યારેય થશે જ નહીં. રાહ જોવા સિવાય બીજો આપણી પાસે કોઈ રસ્તો નથી. એટલે વહુને તું ખોટી રીતે હેરાન નહીં કરતી. એ મારે રાહ નથી જોવી. હવે વાવ કરતા તમે તેના ઉપરાણા લ્યો છો. તો કે તારા દીકરાને બીજા લગ્નની વાત કરજે, ખબર પડે. કેમ દીકરો મારી એકલીનો છે? આ તો ભલે પણ તું હું કે કહી શકું, તમે ન કહી શકો. હું નો જ કહી શકું ને. મને હાસુ દેખાય છે, રાહ જોવી પડે એમ છે. તને એમ છે કે નથી જોવી, તો વાત કરજે. એ હું કે છે જોઈ લેજે, ખબર પડે. મારે તો કાંઈ હવે વાત નથી જોવી. બસ મેં તો જે નિર્ણય કર્યો છે ને એ કર્યો જ છે. આને કાઢી મૂકવી છે અને બીજી લાવવી છે, અને એ મજાના આપણા ઘરે દેવ જેવો દીકરો રમ્યા કરે અને આપણા બેવની આખું ટાઢી થાય. હું કહો બા તમે હે કે મારે બીજા લગ્ન કરવા છે એમ? અરે પાણી પીતા પીતા હું સાંભળતો જ બધું કોગળો બારો આવી ગયો, અને મારે આજે બીજા લગ્ન હું તમારે કરાવવા છે. હું છે ને જો તમને કહી દઉં છું, હું આ લગ્ન છે ને તોડે નહીં. હા, તમારે જે કરવું એ નહીં કરજો. છોકરા હે ને 2-5 વર્ષ મોટા થાય ને તો હાલ છે. બાકી હવે એકવાર જે અમે બંધાઈ ગયા ને એટલે હવે અમે નોખા નથી થવાના. એ લગ્ન નો તોડવા હોય ને તો કાંઈ નહીં, ખાલી ઓલીની મંજૂરી લઈ લે તોય તારા બીજે કરી નાખીએ. એ ઘરના કામ કર્યા કરશે અને ઓલી બીજી છે ને આપણને વારસદાર દઈ દે. મારે કોઈની કાંઈ મંજૂરી લેવાની નથી, કાઢવાની નથી. વારસદાર દઈ દે તો છે ને જેમ ઓલીને વાંજિયા મેણા મળે છે ને એમ ગામમાં છે ને તારી વાતું થાય. ઈ ગામની તો ટેવ છે. ગામ આખું છે ને વાતું કરે જ છે. ગમે એટલા હારા બની રહ્યો, ખરાબ બની રહ્યો ને તો એ વાતું તો કરવાના છે. અને આમે હારા બની દેવી ને તો એને બધાને શું કહેવાય કે આમ મરચા લાગે છે, અને જો ખરાબ બનવી તો એ વાતું કરે જ છે ગામ. એટલે ગામ તો કરવાનું જ છે. ગામના મોઢે ગહણા નો થાય તો તને ખબર જ છે ને.
ઈ તો ખબર જ હોય ને પપ્પા, ઉંમર તો હવે થઈ છે એટલે તોય પછી હવે આજે ઈ સંભળાવે છે ને ઈ કઈ એનું મટવાનું નથી. લગ્ન કરી નાખો બીજા. વાહ. એ આ બધી છે ને તમને બાપ દીકરાને ખબર ન પડે. જરાક છે ને ડેલાને બહાર જાય અને જોવો લોકો આપણી કેવી વાત કરે છે. અને તમે બે જણા જાણો છો કે આખા ગામમાં છે ને આપણું ખોડું ને આપણું ઘર ઊંચું ગણાય તો આપણા ઘરમાં વારસદાર ન હોય તો લોકો શું વાતું કરે? અરે ગામ તો છે ને આ વસ્તુ ફોળો નથી ભરાતો તોય વાતું કરશે, અને બીજા લગ્ન કરશો તોય વાતું કરશે. વાતું તો ગામ કરવાનું જ છે. આપણે શું કરવાનું ને આપણે કરતાય. આ ભવદીપ ને શું કરવું છે ઈ એના જીવનનો નિર્ણય છે, ઈ એને લેવાનો હોય, આપણે નહીં. આપણે એના માવતર છીએ. ઈ હું નિર્ણય લેતો તો કે આપણે કહીએ ને એમ એને કરવું પડે. તમે તે પાછા એના ભાગે જતા રહ્યા ઓલી વહુનું ઉપરાણું લ્યો છો. માવતર ઉઠીને છૂટાછેડે લેવાની વાત કરે. હું છૂટું કરવાની વાત નથી કરતી. મેં હમણાં જ તો કીધું એક બાઈ હોય ને બીજી બાઈ ઘરમાં લાવે. હા, લવાય હાલી હો? નીકળા. હા લવાય. પાછા કે હું છૂટું કરવાની વાત નથી કરતી. પાછા તો ક્યાં કોઈ દી પડો જ છો. જે હોય મારા બાપુ હારે તમારું વર્તન તો એવું જ છે. ન્યા ઘરમાં કોઈ દી હકે કોઈ હારે રહ્યા છો તો હારી છું ત્યારે જ તમે બધા કઈ ક્યાં છો અહીંયા. નહીં તો કે તું ને બધા જતા રહ્યા હો. હારા તો અમે કેવી કે આ તમને રાખ્યા છે. હવે આ ઉંમરે તમને ક્યાં આવે સંભળાવવું? મને બહાર કાઢી તો જોવો. આ જો આવી જાય છે કોઈની તાકાત? હા પણ આવી ગયું ને મને હા. અહીંયાથી કોઈ ખસ કે એ મારું ઘર છે, કોઈની તાકાત નથી. અને આવી હિંમત બીજી વાર કરતાય નહીં કે તું અહીંથી બહાર જા. તારું ઘર હોય ને તો તારી લવારી છે ને કાજલ સામે હાલ છે, અમારી સામે નહીં. મારો દીકરો પણ મારી પડખે છે. ખાલી પડખે રહેવાથી કાંઈ ન થાય. મારું 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 કરીને ધોણું આખો દી બસ. એ જાઓ તમારે હારે કોણ ધડ કરે? જા તું તારે કામે જા ને તમે વાડીએ જાઓ. હવારમાં આવી ગયા બધાય મને શિખામણ દેવા. મારે લગન નથી કરવા, આપણે રાહ જોવાની. પપૈયા વેલા આવે અને આંબો મોડો આવે. હવે ક્યાં પપૈયા ને આંબાની કરો છો? આપણા ઘરની કરો ને કે ગામમાં આપણી કેટલી વાતો થાય છે ઈ કોઈ ન સાંભળવું અને આમાં કોઈને ઘુસાડવું નથી. બધાય મને સલાહ દેવા આવે છે. આ છે ને હાથ દઈ ગયો છે બધાયનો આંબળી ને બધાને જવાબ દઈ દઈને. ઈ મારા રોયાઓને ક્યાંથી ખબર પડે? આ હું કરશો તું? કામ કરું છું, બીજું તો હું શું કરું? એ વાંજિયા હોય ને એને ગોરા નો ભરાય પીવાના. તને ભાન છે કે નહીં? મીરાબેન, તમે શું રોજ ઉઠીને મને એક ને એક મેળો માર્યા કરો છો? વાંજિયા હોય ને આમ ન કરે ને વાંજિયા હોય ને એમ ન કરે ને. આ ઘરના કામ ન કરશો તમે કરશો? અમારે કરવા છે તો કરશું, નકર પડ્યા રહે. પણ તું ઉપાધિ કઈમાં અમારી? તારે ગોરો નહીં ભરવાનો. તો તમે પાણી પીધા વગરના રહેશો બધાય? આમાં લવારા કરતા તને બહુ આવડે કા? મીરાબેન, કાંઈક માન મર્યાદા રાખો. હું આ ઘરમાં તમારી મોટી ભાભી છું. શું તુકારા નુકારા કરો છો? કાંઈક તો મર્યાદા રાખો. બાએ તમને આવા સંસ્કાર દીધા છે? તું છે ને બાના સંસ્કારની ચિંતા ન કર. તું ખાલી તારું જો કે તારે શું કરવું છે. જ્યારે ત્યારે હું મારી બાને ઉપાડા લે હારે નારે. ધ્યાન રાખજે નકર ઘર ભેગી નીકળ દે હમણાં અહીંથી. મારું કોઈ ઘર હોત ને મીરાબેન તો પોતે જ વહી જાત. પણ મારું કોઈ નથી. મારું જે છે ને હવે આ જ છે. અને જો હવે આ ઘરમાંથી હું જાય ને તો તમારા ભાઈની ચૂંદડી ઓઢીને જ જાય. હારું મારા બા તારા ભાઈની ચૂંદડી ઓઢીને પણ તું જાતી હોય ને તો અમે એ કરવા રાજી છે. પણ તું જાસ ક્યાં? એવું તો તમારા બધાનું મેં હું બગાડી નાખ્યું છે બેન કે તમે અવારનવાર મને બધા આવી હેરાન કર્યા કરો છો. નથી હો કે ખાવા દેતા, નથી પીવા દેતા, આખો દી ઢળ્યા કરો છો, છતાંય મેળા ટોળા ચાલુ ને ચાલુ રાખો છો. અમે મેણા નથી મારતા, અમે તો તને સાચું કહીશી. પણ તને એ બધા મેણા ટોણા લાગે છે. હાસાની વાત આવી ને તો હાસુ તો હું કહું છું તમને. લ્યો, કેમ તમારી હગાઈ થઈ અને તમારા હાહુ મરી ગયા? શું? કેમ? તમે બોલો તો મેળું અને હાસી વાત, અને જો હું હાસુ બોલું તો એ ખોટું. તમારા ઉપર આવ્યું તો અમને ખબર પડી ને. હું મારા હાહુ ભેગી રહેતી હોત ને તો એનું ધ્યાન રાખત. તું તારી હાહુ ભેગી ને મારા ભેગી રહીને હું અમારા હારા વિચાર કરસ? મીરાબેન, હું તો તોય તમારા ઘરના ઢળ્યા કરું છું. તમારા ભાઈની આબરૂને હાસવીને બેઠી છું. અને તમે રોજ સાંજે વહી જાઓ વાડીએ અને એવા વાવર છે કે ન્યા કોકને મળવા જાવ છો. શરમ કર શરમ. તું કોની સામે ને હું બોલો છે તને જરાય ભાન છે? જો એવી જ વાત હોય ને તો આજ પછી તું મારા ભેગી વાડી આવજે. અને હા, જો હું હાચી નીકળી ને તો યાદ રાખજે જીવતી નહીં રહેવા દઉં.
અમે ક્યાં જીવતી રહેવા દીધી છે તમે લોકોએ? જેવી માં એવી જ દીકરી છે ને, એવા સંસ્કાર વર્તાઈ આવ્યા. કાંઈ વાંધો નહીં, મારા સંસ્કાર તું બહુ ઝલકાવસ ને મારી સામે. હવે તું જો તારો કાઢ્યો ન કરું ને તો તું યાદ રાખજે. એક સ્ત્રી ઉઠીને તમે બીજું કરશો એ હું તારો કાઢ્યો કરું? હું બગાડ્યો તમારા બધાયનું મેં. તે હાલતા ચાલતા મને એમ જ કેવો આ ઘરની બહાર વહી જા. ભવ્ય, બેટા મારી વાત માન ને. મને ખબર છે હું તને કહું છું ને તો તને ગુસ્સો આવે છે. બેટા તું જ વિચાર કર, આપણે કેટલાક દી રાહ જોવાની, અને તને એવું નથી લાગતું? ચાલ તું મારી તાર બાપુની વાત જવા દે. અમારે દાદા દાદી થઈએ તોય ભલે, ન થઈએ તોય ભલે, અમે રહ્યા એટલો હવે રહેવાના નથી. પણ અમારી આંખ બંધ થઈ જાય. તને એવું નથી લાગતું કે બાપ બનવું જ જોઈએ એમ? અને ન બને આ તારું ઘર હાવ સૂનું પડી જાય, તારો વંશ ક્યાં? તને આમ થોડોક તો વિચાર કર. અમે માં તારા બાપુ તો તારી કોર છે એ મને ખબર જ છે, પણ એક માં છું ને બેટા, એટલે મારો જીવ થોડોક એવો થાય કે મારા ઘરે જો નાનું છોકરું રમતો હોય અને આપણે એવું જ નથી કે દીકરો જોઈ. તું તારે દીકરી હોય તો હાલે, પણ આંગણું તો સૂનું ન રહે. તને કહેવાય છે ને કે ભલે ગમે એ હોજો પણ ઘરનું આંગણું સૂનું ન હોજો. બેટા તને કેમ વિચાર ના થાય? પણ બા, ઈ વાત તમારી હાચી કે આંગણું સૂનું ન લાગવું જોઈએ, પણ કાંઈક વાર તો લાગે. અને તમે પાછા બીજા લગ્ન કરાવવાનું નક્કી કરી લીધું ને જરાક આવું વિચારતા પેલા અને મારા બાપુ આમે તમે બોલ્યા, હું બધું સાંભળતો હતો ત્યાં ઉભો ઉભો, મારા બાપુને દબાવતા હતા. પણ આ છે ને, હું તમને કહું ને તો મારે છે ને કાજલ હારેથી હવે નોખું નથી થવું. કો વાત એ હે ભગવાન, તું મને છે ને હવે એક વાતનો જવાબ આપ. આમાં મારો ક્યાંય સ્વાર્થ છે? જરાય છે? પણ આ છે ને તને દુઃખી થતો હું ન જોઈ શકું. અને છે ને બેટા તને આજે બધી ખબર નહીં પડે આ જુવાનીના જોશમાં. જો ને મારી તબિયત સારી નથી રહેતી. કોણ જાણે ઉપર વાળાને તેડું ક્યારે આવી જાય. અને છે ને તારું આ દુઃખ મારાથી ન જોવાતું. અને ચાલે ગામે ગયું તેલ લગાવવા, એ ગામને જે વાત કરવી એ કરે. તાર બાપુ કહેતા હતા ને એને કોઈને મોઢે ગાળના ન બંધાય, એ બધું હું સમજુ છું. પણ સાચું કે છે હો તું મનમાં એવો મૂંઝાતો નથી. ભલે તું મારી આમે કાજલનું હારું બોલ અને તું એમ કહેશ મને કાજલ વાલી છે, પણ ઘરમાં કાંઈક તો બાળક જોઈ કે ન જોઈ, અને એને ન દેવું જોઈએ આપણને. તું કેમ સમજવાની કાંઈ કોશિશ જ નથી કરતી? હું થયું બેટા? કા હું થાય આ છે ને ઓલી વાંજણી ભમરાડી અને બાયડી? કેમ ઓલી ભમરાડી એટલે કોની વાત કરે? તારી બાયડીની વાત કરું છું. કોની હું વાત કરે છે? હું થયું મને કે? બા મને નો બોલવાના વેણ બોલે છે ને મારા કાળજા મારીને રાત કરી નાખાય એની તો અટાણે. કા એવું તો હું બોલી? મારે તમને આની સામે હું કેવું? એમ કે છે કે તું વાડીએ જાસ કોક પાસે. એવું કીધું તને? આમ જોતો હામું જોતો હું બોલી હે? એ મારા ઉપર એનો હાથ ઉપાડતો. હાથું છે ને ઈ જ કહું છું. અને જો વિશ્વાસ ન હોય ને તો જરા પૂછી લે અંદર જઈને એને. મને છે ને એની ઉપર વિશ્વાસ છે, અને તું મારા મોઢે આવી વાત કરે, શરમ નથી આવતી તને? એ શરમ તો તારી બાયડીને આવી જાય, મને નહીં. જેના ભેગો તું નાનપણથી મોટો થયો તું એના ઉપર હાથ ઉપાડતો. આજકાલની આવેલી એના હાટું થઈ. પણ ઈ તારી ભાભી છે, અને ભાભી છે ને માં સમાન કહેવાય. એટલી ભાન નથી તને? એ ભાભી માં સમાન હોય ને તો માં બનીને રહેતા શીખવું એ જ હોય. નણંદ ની આવી વાતો કરે તો એને શરમ નથી આવતી? ભવ્ય, તું આને એમ કહેશ કે ઈ તારી ભાભી છે ને તને શરમ નથી આવતી બોલતા? તો એ ભાભી માં સમાન છે, ઈ તું કહેશ ઈ માં સમાન છે તો એને માટે આ દીકરી સમાન ન કહેવાય? પણ દીકરી સમાન કહેવાય બાપ. પણ ઈ અને આ ઓલી ને ભમરાડી કરે, આ એમ ગાળું દેવાની હોય, ભાભીને ગાળું દેવાની હોય. એ છે ને અંદરથી પેટ બળતું હોય ને ત્યારે બધાય શબ્દ નીકળે. ઈ તો છે ને તું જે એની કોર છે એટલે. પણ માન કે તને એના ઉપર ગુસ્સો હોય ને તો તું આવા શબ્દ કાઢે. તું કાઈ પ્રેરણા ન અને તું કાઢે. એમાં હાથ ઉપાડશો તો તને એવું લાગે છે આ વાડીનું જી બોલી બધું સાચું છે એમ? તો તું જ બોલી છો, પણ સાચું છે. પાછી તારી મને બાયડી પૂછે બોલી છે તું. બા
જી હોય ને ઈ હું સાબિત કરવા ત્યાં છું. બાકી જો હું હાંસી નીકળી ને તો હું દવા પી જાય. અને આમ જો એ દવા પીવા વાળી ઈ તમ તારે એવું લાગશે ને તો હું તને સામેથી પાઈ દે. ઈ પી જાય છે એમ નહીં. બહુ સારું તો ઈ જ કરવાનો છો હવે. આ તો ઈ કરાય યાર હજી બહુ વધારે લવ લવ કરાય ને તો આ કારા ધોરા કરીને બા અને કઈ પાયા છે નકર આમ નો હોય. બેન નું જોઈને નો પેટમાં ભરતું હોય ને તો ભાઈ કેવા મને લાયક જ નથી. પણ નો બળે. તમે જેવું કરો ને એટલે નો બળે. ભવ્ય નથી સારું લાગતું. આ એક જ બેન છે, તારે નથી 5-7 બેનો કે તારે આવું બોલવું પડે એને ઈ પણ ઓલીને માટે. હું છે આ પણ બધું? આવીને શું કરવી? પણ હું છે આ બધું? બાપુજી આની બાયડી છે ને મને નો બોલવાના વેણ બોલે છે ને આ મારા ઉપર હાથ ઉપાડે છે. એલા પણ તમે બધા કેવા મગજના ભેગા થયા હતા એ ખબર નથી પડી. કાજલ ને તો વાહે પડી ગયા છો માં દીકરી બે. એટલે ઈ મને ગમે એમ બોલે તો એનો કાંઈ વાંધો નહીં. તમારું કહેવાનું તો એવું જ થાય છે ને. પણ તું એને બોલવા માટે મજબૂર કરતી હોય. વારા ઘડી તમે મેણા ટોણો મારો છો, મને બધી ખબર છે. હું એની જરૂર છે? એટલે બોલવાના તો લાખ વેણ બોલે ને તો પોહાય બાપુજી. પણ આ વાડીના જેવા તેવા નામ લે કાલ હવારે મારા હારાને ખબર પડશે તો મારી જિંદગી બગડી જાય. એને કઈ ફેર નહીં પડે. કોને ખબર કે બેયના જીબડા કોઈ દી મોઢામાં ટકતા જ નહીં. થાકી ગયા બાપુ જેવા આ છે ને હારા સમજણ તો હારું છે હવે. એ અમને સલાહ દીધા વગર છે ને તારી બાયડીને રાખને તો ઘણું ઘણું છે બાપા અમારે. હજી સારું થઈ મારી ગયું. મારી બાયડીને સલાહ દેવાની વાત કરે છે ને હે હાલ હાલ હાલે ઊભી થા હાલ. હજી બાકી છે ને તો હજી તેનું ખાખરો ખેરી નાખે. અને તમારે હજી સલાહ દેવાની બહુ મને તમને શોખ છે ને તમે ઊભા થાવ આમ બેહી નથી રહેવાનું. આમ હાલો જોયું આ મગને પગ આવ્યા. આ છોકરો કોઈ દી મારી સામે બોલતો નતો. હું જેમ કહું હું કહું હવાર છે તો હવાર ને રાત છે તો રાત. પણ બસ અત્યારે તો જો એના પાવર મને કે તું હાલ હું સમજે છે એના મનમાં. એ તો છોકરું દેવું નથી, ઘરને વગોવવું છે, ખોડું વગોવવું છે. એ લોકોને વાત કરતા કરવા છે અને પાછો મને કેવા આવે છે. કેવો છોકરો થયો બા. હું કહેતી હતી તું મને કે હવે આની સામે હું કહેતી હતી કાજલ કે મને હવે મેં એને કાંઈ નથી કીધું. વાડી વાત તું જે બોલી હતી ને ઈ આની ભાઈની સામે બોલ અને હાસુ બોલજે. બહુ તું હાસુ બોલવા વાળી છો ને સતવાદી તો બોલ. મેં ખાલી એને એવું કીધું તું, તમે સાંભળો મારી વાત. મીરાબેન છે ને અવારનવાર મને મેણા ટોળા મારે છે, ન કહેવાના વેણ કહે છે. તો પણ મારે અંદર વરાળ તો હોય ને. અને તમે જ કહો હું તમારા સિવાય બીજા કેને મારી વરાળ કાઢું? તો આજે મારાથી જે જોયું ને હાસુ એ બોલાઈ ગયું, મારી વરાળ બહાર નીકળી ગઈ. હું બોલાઈ ગયું? તું એમ કે છે વરાળ મને બહાર નીકળે હે તો તારે મને જ કહેવાય ને. હજી હમણાં તું કહેશ ને કે તમારી સિવાય કોની પાસે મારે આમ સમાધાન થાય મારી સમસ્યાનું. તો આ હું નથી આવડો મોટો, મને નથી કહી શકતી. મારી વાત તો સાંભળો. મીરાબેન છે ને ફ્લોરમાં જ મેં જોયા હતા. વાડીએ કોક છોકરો હતો અને મીરાબેન ની ઊભા હતા. તને ખબર છે ઈ કોણ હતો અને હું હતું? ઈ જાણ્યા વગરની વાત કરતા પહેલા છે ને વિચાર કરજે. મારો દેર હતો બરાબર, અને ઈ છે ને મને વાગડ દેવા આવ્યો હતો. મારા હાહુની જે થઈ ગયા હતા ને ઓપ ત્યારની બધી વાત કરતો તો મારી આરે. હા અને એ મીરા તને કહું છું તું છે ને આમ તારી ભાભી ઉપર હાથ ન ઉપાડતી. હજી હું છું જે કઈ મારે કેવું હોય છે ને એ હું કહી દે. તારી બેન ઉપર જ્યારે આવા દાગ લગાવે છે ત્યારે તને શરમ આવી જોઈએ. ભાઈ છો કે પણ દુશ્મન? હું છું ને જ્યાંથી આઈ તને હુકમ લાવ્યો છું અને યાર વાત કરવા જ લાવ્યો ને. અને તમે આમની વાત કરો છો કે ભાઈ છો કે દુશ્મન? તો તમારી હું ભાભી છું, તમે મારા નણંદ છો કે દુશ્મન? આ તો ક્યાં બહુ નો વેર વારો છો. હવે અમે બે માણા હાઈખે રહી છે એ તમને જોઈ આપતા મા દીકરી બે. કે નહીં તારે બહુ મીઠું મીઠું બોલવાની જરૂર નહીં. તું બહુ ઓછી નહીં તમ તારે. અને એમ નહીં મારું ઘર મારું ઘર મારું ઘર તો 24 કલાક ગીત ગાસ તો આ હું કર્યું તે મારી આબરૂ કાઢી ગામમાં 5 માણાને ખબર પડશે તો તારા ઘરની આબરૂ નહીં જાય. મારી વાત તો સાંભળો. મારે તાર પણ મેં ગામમાં કોઈને થોડી કીધી છે આ વાત. અને હું કે ગાડી થઈ ગઈ છું કે આપણા ઘરની આબરૂ લઈને બહાર ઉછેરવા જાવ? મને ખબર જ છે. મેં ખાલી તમને જ કીધું તું આ વાત. એવી બધી પેટની ચોખ્ખી હોત ને તો તારે મને એકવાર પૂછવાનો હક આવતો તો, સંભળાવાનો નહીં. તમે મને હારા મોઢે જવાબ દ્યો છો તો હું તમને કઈ પૂછું? અને તમારા પેટમાં પાપ હતો ને એટલે તમે તમારા ભાઈ પાસે જઈને બધું બકી આવ્યા. હું કાનો બોલી આ વાત કોઈને? હું મારા ભાઈને બકવા નહીં હાથ કબૂલા કરાવવા ગઈ હતી. તારી જેમ પેટમાં દગો રાખીને સંભળાવાની મને ટેવ નથી. અને જો હજી હું ખોટી હોય ને તો તું કઈસી કરવા હું તૈયાર છું. બાકી તારા મેણા મેળે તારા બે શબ્દ બોલે છે ને મારું ચરિત્ર કઈ હલકું ન થઈ જાય. અને તને ખબર જ છે ને કે એને હગાઈ થઈ ગઈ છે હે? અને તું એમ કે વાડીમાં બે બીજા હારે જોઈ હતી
આપણને હે ને ખબર ન હોય ને તો જીગડો હે ને આ રખાય હાચવીને રખાય. પણ તમને આજે ખોટી હું પડો થઈ ગયું એમનો. છે? તમે આવી વાત કરો છો. હું કઈ ખોટું બોલી? મેં તો જે જોયું એ કીધું અને મેં ખાલી મીરાબેનને વાત કરી. મારા પેટમાં પાપ હોય તો હું તમને આ વાત ન કરું. મેં કા તમને વાત ન કરી આ? પણ તારામાં સંસ્કાર ઢોળાઈ જતા હોત ને તો જે ઘડીએ તે મને જોઈને ન્યા જ મારું બાવડું પકડીને પૂછવાનો તારે અધિકાર આવતો હતો. આ 10 દિવસની વાત ઉખેરવાની કઈ જરૂર નહોતી. અધિકારની વાત તમે બેઓ માં દીકરીઓ કરો છો મારે સામુ? એવો તો કયો અધિકાર મને હાથ વરમાં ઘરમાં આપ્યો છે તમે કે હું તમને પૂછી શકું? હવે તો શર્મા અત્યાર સુધી તો મારી સામે બોલતી હતી. હવે તો બાને નથી મુકતી. તો ઉભો સાંભળ છો તું. જો તો હાલા એક આ તને આ એટલી બધી મેં તારા ઉપર વિશ્વાસ કર્યો હતો અને આ મને છે ને આ બીજા લગ્ન કરવાની વાત કરી ને તો હું બાયરે બાંધીને ના પાડી દીધી કે મારે છે ને બીજા લગ્ન નથી કરવા. પણ મેં ક્યાં કઈ ખોટી વાત કરી છે? તમે મારી વાત તો સાંભળો. હું સાંભળવા જેવું કઈ રહ્યું હોય સાંભળું ને. એટલે હજી તમને એવું લાગે છે કે હું જ ખોટી છું આ ઘરમાં? હા, એકવાર નહીં ને તું 7 વાર ખોટી છો. એટલે જ તારે બધાયને સાંભળવાના ને માર ખાવાના વારા આવે છે. સાંભળો. હવે માણા હોય ને તો જીભડો મોઢામાં રાખી તારાથી થાય ને એટલું કામ કર. બોલવાનું બંધ કર, બંધ. અને આવા આરોપ તું એની ઉપર નાખ તને જરાય શરમ ન આવે? આરોપની વાત જ નથી. હું ખાલી એવું કહું છું કે એ બહુ હારા થાય સંસ્કારોની પુતળી થઈને ફરે છે. તો કેમ કે એના સંસ્કાર અત્યારે હું એની ભાભી છું. હા દોરો મેં એને ભાભી જેવો દરજ્જો આપ્યો છે મને આ ઘરમાં. મને મારી માન મર્યાદાનું કાઈ નહીં હોય. મને મારું કાઈ હોય. તમે બાય ઉઠીને જો બાયને નો સમજી શકતા હોય તો બીજે તો ક્યાં વાત કરી? હું તો કઈ કઈને થાકી ગઈ તમને. પણ મને એવું નથી લાગતું કે તમારા આ મગજમાં હવે કઈ વાત ઉતરે. એના નહીં તારામાં નહીં ઉતરે એવું મને હવે લાગે છે. અને તું એમ કે શરમ નથી આવતી. હવે એની જગ્યાએ તું જ હોય ને એને તને બીજા હારે જોયું હોય અને ન્યા તારો દેર હોય તો તને કેમ થાય? તો તને કેમ બળે? પણ તમે આવી વાત કરો છો? આ હાથ દોરામાં તમારો જે ભરોસો હતો એ આજ આટલી વારમાં ક્યાં વયો ગયો? તૂટી જાય પણ તૂટી જ જાય, કોઈનો ન ટકે. આવા ખોટા આરોપ છે ને કોઈ સાંભળી ન લે અને બધાને દાય હોય જ. તમને શેની દાઈ છે મારી ઉપર? ઈ આની. એની તો સમજાણી. આ જે તું એની ઉપર આરોપ નાખ ને એની. પણ મેં હજી કહું છું કે મેં આરોપ નથી નાખ્યો. મેં ખાલી એને કીધું તું મારી વરાળને બહાર કાઢી. મને રોજ જે મેં ટોણા મારે છે તો મારે ક્યારેક તો કેવું ને કે એને કેવું થાય છે અંદર એને ખબર પડવી જોઈએ. હાલ તમારી ઉપર હાથ ઉપાડી લે છે. ભાભી જેવું કઈ માન નથી પાન નથી તો મને કઈ ન હોય. ભાભી જેવું માન જોતું હોય ને તો ભાભી થઈને રહેવું એ પડે ને. બે શબ્દ કોકના સાંભળવા એ પડે. ખાલી માન દેવામાં ન હોય, માન લેતા શીખવું પડે. બસ મીરાબેન, હું ક્યારે કઈ નથી બોલી એનો મતલબ એવો નથી કે મને બોલતા નથી આવડતું. સાંભળી લે. મને બોલતા આવડે છે પણ આ તો છે ને હું નાનપણથી દુખિયારી છું. હું જન્મી ત્યાંના મારા મા બાપનું મોઢું નથી જોયું અને અહીંયા મેં તમને બધાને મારા પોતાના માયના છે એટલે તમારું બધું સાંભળી લઉં છું ને તમારા માર્ક આવશું. બાકી હાથ તો મારે છે ને મોઢું મારે છે. પોતાના સમજે એટલે જ બધાની આબરૂ કાઢેસ ને. અને સાચું કહું તો બા તારા બીજા લગ્નનો જે ફેસલો કરે છે ને ઈ સાચો જ છે. અને તમારા જેવી જો બેન ઘરે ઘરે હોય ને તો એને આ દુનિયા આમ ખાઈ લે કે ઘરે દીકરા આવે ને ઈ સારું, દીકરીઓ નહીં હારી. હવે ભાઈને ઉઠીને ઘર ભાગવા આયલા તો કાઈ તો શરમ કરો માં દીકરી બેવું. હજી શરમ નહીં? હે આ આવડો મોટો ઊભો છો હજી તને નથી દેખાતું? લવ મારો મારી નાખો પણ એક વાત કહી દઉં છું, જો આ ઘરમાંથી હું જઈશ ને તો મારી લાશ જાય અને એ મહાણમાં તમારી ઓઢણી ઓઢીને જ મરીશ. બાકી આ ઘરમાંથી વાસાય નહીં જાઉં કાલે નહીં જાઉં. તમારી ઓઢણી ઓઢીને જ મરીશ. આ ઘરમાં છે ને ડખા આમ જ થાય. મોગામ કોઈ દી જીગડો ટકે નહીં અને જે હોય ને પેટમાં કોઈ દી ટેકવું હે તારે? મોઢામાં જીભડાની મારે હવે કાંઈ નથી સાંભળવું તારું. બસ લે હવે આ છે ને આ ઊંડા પાડવાનું બંધ કર કે કીધું નથી રોવાનું ચાલુ કર્યું નથી. તમારે હું પણ એમાં આવે તમને ક્યાં આવે મારું કઈ છે? આ સમય સાબિત કરી જ દીધું ને કે હું આ ઘરમાં કઈ છું જ નહીં. હા તો કઈ જ દે ને પણ તમારા લખણ જ એવા છે. લખણ ઝળકાવો ને એટલે બધાય કહે તમને સાબિત કરી દીધું ફલાણું ઢીકણું. તમે છે ને કામ કરો, ઝેર લઈ આવો પી લો, તમારા આખા ઘરને શાંતિ થઈ જાય. ઈ છે ને ટાઈમ આવે ઈ હું તને કરી દે. તમ ઈ ઉપાધિ કેરમાં તું મને શીખવાડમાં મને છે ને બધું આવડે. તમે આવી વાતો કરો છો મારી યાર કે એ ટાઈમ આવશે તમે ઝેર દઈ દેશો. દયો દઉં જ ને પણ હું કામ ન દઉં?
જેવું કરશો ને એવું હામું થાય ઈ ધ્યાન રાખજો. હા ક્યારેક છે ને એવું બને આપણે ભગે આંખે જોયેલું ખોટું પડે. હું એ જ કહેવા માંગુ છું હવારની, પણ મારે કોઈ વાત માનતો જ નહીં. માનતું જ નહીં. જો બસ કકો આગતા જ આવડે નકરો. ઈવડો જાણે એમ આકે ને હું છે ને આ તારી ઉપર કેટલો પરવાહ કરીને બેઠો હતો, પણ મને એમ હતું કે આ કાજલ છે ને, કાજલમાં આમ એટલી વ્યવસ્થિત છોકરી છે ને કે વાત જ ના પૂછો. આ બધું અત્યાર લગી હું માનતો જ નહોતો, અને આ બા મને જે કે કરતા હતા ને તો એ હું છે ને તારો પગ તાણતો હતો. પણ હવે છે ને મારે જે કઈ હતું ને મારી નજર સામે બધું ખુલ્લું થઈ ગયું, કોણ સાચું છે ને કોણ ખોટું છે. અને હવે અત્યારે છે ને બા જે કહે છે ને ઈ જ મારે કરવાનું. શું કરવાનું છે તમારે બા કે? શું કરશો? શું કરશું એટલે ઈ મને ખબર છે ને, ઈ મારા ને બાનો પ્રશ્ન છે, ઈ તારે મને પૂછવાનો જરૂર નહીં. એટલે તમારું કહેવાનું શું થાય છે? બા તો તમને એવું કહે છે કે હવે આ ઘરમાં મારી સોતન લઈ આવો. તમે લઈ આવીશો? જરૂર લઈ આવીશ. અત્યાર સુધી હું ના પાડતો હતો કે બા મારે કાજલને મૂકવી નથી, મારે કાજલ નોખું નથી થવું, પણ હવે તો હું લાવીશ જ. કારણ કે તમારા જે આ હારા કાર્યો છે ને એ મારે સામે આવ્યા, એટલે મને થોડોક તારા ઉપર આમ ગર્વ હોય ને, જરૂર લાવીશ. બરોબર? તમે આજે આવી વાત કરો છો કે આ હું લાવીશ? તમને જરા એવું નથી થતું કે તમે ખોટું કરો છો? જરાય નહીં. એટલું પણ નહીં. કેટલું? જરાય નહીં. હું હાચું ખોટું ઈ મને ખબર જ છે. હું કરું છું નહીં, મને મારે હું કરવું જોઈએ. તારે મને સલાહ દેવાની જરૂર નહીં. શું સલાહ દેવાની જરૂર નહીં? મને કાંઈ સલાહ નથી દેવી તમને. તમને જે સારું લાગે ને તમે કરો. પણ હું તો એટલું જ કહું છું કે તમારા નામનો આ શેઠો ને જે મંગળસૂત્ર પહેરીને રાખું છું ને એ હું મરીને જાય તો આ ઘરમાંથી લઈને જ જાય. તમારે મારી સોતન લઈ આવે તો લઈ આવજો. તે હું લઈ આવે છે ને, આજે તને મરવાનું ઉતાવળ છે ને, આમે જો મોનોકોટોની બાટલી પડી છે, ઈ હું લઈ આવે અને તમ તારે બે ઢાકણા હું પીવડાવે. એટલે હે ને જલ્દી, અને અત્યારે થતું હોય તો અત્યારે પીવે તો પીવી જ તારે. એટલે હું લઈ આવું. પીવડાવી દ્યો એટલે ઘરમાંથી હું જાઉં. મારો શું વાંક છે? મારો હું ગુનો છે? અત્યાર સુધી તો બા અને મીરાબેન વારે પડ્યા હતા. હવે આઈસો કોણ જાણે તમને હું થઈ ગયું. મારી ઉપર તો જાપના પહાડ તૂટી પડ્યા. તમે આવી વાતો કરો છો કે હું સોતન લઈ આવીશ અને મોનો મોટો પાઈ દઉં. પાઈ દ્યો ને. હું જો બીજા લગ્ન કરાય અને હું તને તમ તારે કંકોત્રી, આમ તો કંકોત્રી તને હું આપું, તું અહીંયા જઈશ ને, આવજે જમજે અને નિરાયતે તમ તારે બેહીજે. હું તને ક્યાં એટલે ક્યાં આડો નહીં આવું. સાંભળ્યું? હું સાંભળું તમારું હવે મારા કાનના કિયા કરી ગયા સાંભળીને. હવે હું કહેશો તમે મને હજી? હું બાકી છે હવે આ ઘરમાં મારે સાંભળવાનું. તો અહીંયા મારી આમ એટલો બધો જીભ આપે છે, પેલા તને ભાન નહોતી? હે? પણ મેં જોયું ને એસ કીધું. તમને ઈ હાસુ દેખાય, મારું કાંઈ નહીં. આજે હાથ વાળોની કુરબાની મારી આ ઘરમાં કાંઈ નહીં. તારું મારે હવે કાંઈ સાંભળવાનું થતું નથી. બરોબર? હવે જે કાંઈ હાસું ખોટું મને એને બધી ખબર પડી ગઈ છે, અને તું છે ને આમ રો આવે બેઠા બેઠા. કોણ જાણે કેવા મગજ રાખીને આવ્યા છે. કેટલી હું તારી વાત જોઈને ઊભો હતો, કેટલું મોડું તે કર્યું. એ બહુ સારું. તમને છે ને આ બધા બહુ શોખ છે બાયને બોલાવીને મળવાના, આન તેન. હગાઈ થઈ ગઈ છે તો ઘરે આવતા હોય તો ઘેરે આપણે કેટલું 5 ખોવડાનું કુટુંબ છે, કેટલું આબરૂ વાળું છે, એમાં આપણે મળી ઘેરે આવી તો કેવું ખરાબ લાગે. એ બધું હું સમજુ છું કે ખરાબ લાગે, તમારી બધી વાત સાચી છે, પણ તમને ખબર છે કે તેથી સીધુભાઈ આવ્યા હતા ને, ભાભીએ ઘરે એમ કીધું કે ત્યાં મને કોક મળવા આવ્યું હતું. તમને ન ખબર હોય મારા ઘરની. પણ મારે હાથ બાર કઢાવવા જવું હતું ને, એટલે મેં સિદ્ધાર્થને મોકલો હતો. એમાં વાંધો હું થઈ ગયો. પણ એ તમને ખબર છે, મને ખબર છે, પણ એને કોણ સમજાવે આ બધું? બહુ કીધી તે પણ બહુ કરી નહીં. હવે છે ને હું આ બાયને તમને મળવા નહીં આવું, બરાબર? આપણી કાયદેસરની હગાઈ થઈ ગઈ છે, આપણે એવું કઈ બીવાની કોઈની જરૂર નહીં. અને હા, મારા બા બાપુજીને છે ને હું કહી દે, પણ હવે તમે ઘરે આવજો. આ બાયને હું હવે નહીં આવું. મારા બાપુજીની ગામમાં કેટલી આબરૂ છે. હું મને કોઈક ભારી જાય તો મારા બાપુજીને કહે તો પછી મને કેમ ઓલું કરે.
એ મારા ભગવાન તમારા બાપુજી છે ને એ મારા બાપુજી છે ને એની આબરૂ છે ને એ મારી આબરૂ જ છે. પણ મારી ભાભી આ બે શબ્દ બોલી જાય ને એ મને ન પોહાય. તો ભાભીને થોડુંક સમજાવાય. સારું, હવે એક કામ કરો, તમે આવજો ઘરે ને ભાભીને સમજાવી જાય જે સાચું છે ને એ કહી દેજો, હો ને? હા તો હું કહી દે, હું ઘેર આવીને ભાભીને બધી વાત કરી પછી કાંઈ. હા, બસ પછી કાંઈ મારે બીજું કાંઈ નથી જોતું. અને કઢાય એવા હાથ બાર. હા, હાથ બાર કઢાઈ આવ્યો. હવે ઝટ છે ને તમે લગ્ન નું કરો એટલે હું ત્યાંથી છૂટું. હવે હું કંટાળી છું પણ હવે એનાથી. આપણા લગ્નની વાત તો 3 મહિનાની જ છે. હવે ક્યાં ત્યાં જાજી છે વાર? 3 મહિના છે ને 3 વર્ષ જેવા લાગે મને એના ભેગા, તમને નો ખબર. પણ હમણાં આજ જાય ને કાલ જાય, 3 મહિના ત્યાં પૂરા થઈ જાય. સારું, આઈસ્કાઈલ માં ઘરે આવી અને જે વાત કરવાની હોય ને એ કરી જાયજો. હા, હું મારા બાપુને વાત કરી અને હું ને મારા બાપુ બે આવશું. લે સારું, હવે તો હું જાઉં છું. અરે ના ના, ઘડીક ઊભી તો રે. આવી ત્યાંથી મહિને દી એક ફેરું મળવાનું હોય. આવી ત્યારે જાઉં છું ઘડીક ઊભી તો રે. વાતું તો ઘડીક. એ તો છે ને અટાણે બધું કહેવાય છે. પછી તો તમે કંટાળશો ને એમ કહો કે બે ચાર દી ક્યાંક જાય તો સારું. એમાં કંટાળો ન આવે તો આપણા બેના લગ્ન થાય. હું પછી એમ કે મીરા સા લાય તો તું પછી સા લઈને આવીને ઈ પછી હું ઢોલિયામાં બેઠો સા પી. ઈ સાની તો મોજ અલગ જ આવે. એ વાત તો તમારી હાસી છે, પણ જો ઝટ કરશો ને તો બધું થાય. તમને પછી મારા મગજની તો ખબર જ છે ને, હું તો કરીને દઉં તો દઉં, નકર નોય દઉં. લે એમ થોડું કઈ હાલે. હવે આપણે લગ્ન 3 મહિનાની જ વાત છે. પછી તારા લગ્ન થાય આપણા બે ના. પછી તું લીમડાના સાયા હું બેઠો હોય, તું ભાત લઈને આવી અને એ કઈ મજા આવશે ખાવાની? એવી તો ક્યારે હજી મજા નથી આવી. એ આવા મોટા મોટા સપના તો જોવો છો, પણ લગ્નની વાત લઈને ઘરે આવશો ને ત્યાં આ બધું થાય. એમ કે રાતો રાત બધું ઊભું ન થઈ જાય. એ બધું થઈ જાય એ ટેન્શન તું લેમાં. હું મારા બાપાને વાત કરીને એટલે બે આવશું. અને ઓમ એમ કહો છો કે આબરૂ છે તો અહીંયા તમે બાયને બોલાવો છો તો અહીંયા આપણે આબરૂ નથી. જરાક આપણે વિચાર કરવો જોઈએ. એમાં વિચારું આપને અહીંયા ક્યાં કોઈ ભાડે છે? ભાડે ને તો મને તો ચિંતા નથી. જો તમે મારા ધણી છો ને તમે હાથ ફેરે મને બોલાવો ને તો આવવાનો મારો ધર્મ છે. પણ મારા ઘરે આવીને ભાભીને તમારે સમજાવવાની છે. એવું સમજાઈ દે. ગામ ગમે એ બોલે, આપણી બેની તો હગાઈ થઈ, એ તો બધાને ખબર જ છે ને. આપણે મળી તો એમાં વાંધો શું છે? એટલે તો હું તમને કહું છું કે તમે ઘરે આવતા હોય ને તો આ કઈ આપણે ઝંઝટ થાય જ નહીં. આ 10 જણા જોવે ને ખોટી વાતું કરે ને જો ગામના મોઢે ગયણા ન બંધે. બોલવાનું બોલે ને ન બોલવાનું બોલે. હા તો હું ને મારા બાપુજી આવશું અને સમજાવશું. બસ હા, એ વાત મને તમારી ગમી. લ્યો તો હવે મને બાયણે ન બોલાવતા. ન બોલાવું. હા તો હવે હું જાઉં. હા જા. હા, હવે તમે મોટા મોટા સપના જોયા કરો, ચા ના ને ખાવાના ને તમારે તો ઈ જ સપના હોય. હું જોવે હવે તો 3 મહિના પછી તું આવવાની જ છો. એમાં સપના હું જોઉં? એ વાત હાચી. હાલો હવે તો હું જાઉં. હા જા. મીરાએ તો બહુ કરી હો, પણ ઓલાને મોકલે. આમ આપણી હગાઈ તો થઈ ગઈ છે, પછી શું મળવાનો વાંધો? મારી કુળદેવી, આજે મારે તારી આગળ આવીને રોવું પડે છે. આટલા દિવસમાં ક્યારે મેં દીવા કરીને આવડા નથી પાડ્યા, પણ આજે એટલે પાડું છું કે મારી વેદના તું જાણે છે માં. હું તારી પાસે ખાલી એટલું જ માંગુ છું કે તું બધાના મનમાં વસી જા માં, કે મને આ ઘરની બહાર ન કાઢે. જો આ ઘરની બહાર હું જઈશ તો હું ક્યાં જઈશ માં? હું ક્યાં જઈશ? મારું આ દુનિયામાં હવે તારા સિવાય કોઈ આધાર નથી. હે માં, મારી પાસે તો બીજું કાંઈ નથી. મારી યથાશક્તિ પ્રમાણે ખાલી 2 નારિયેળ છે. એ જોડ નારિયેળ હું તને વધેરીશ માં. મારી માનતા સ્વીકારી લે અને આ બધાના મનમાં વસી જા કે હું આ ઘરની બહાર ન જાઉં. હે માં, તું જ સાંભળજે. તારા સિવાય મારું સાંભળવા વાળું કોઈ નથી. તો અહીંયા શું કરતી હતી? અંદર શું કામ ગઈ હતી? કયું કામ કરવા ગઈ હતી? બોલ. બા, બાટ મોઢામાંથી. મંદિરમાં તો હું
પૂજા પાઠ જ કરવા ગઈ હોય ને ત્યાં હું શું કરવા જાઉં? બીજું ના પાડીત ને મેં નહીં જવાનું તો ના પાડીત ને તારી આ બુદ્ધિમાં આવતું નથી. હા બા મેં તમને કીધું છે ને તમારે મને મારવી હોય ને તો મારી નાખો, પણ હું પૂજા પાઠ તો કરીશ જ. બસ આડું થવાનું. મારી તો માર નાખો. તને ખબર છે કે મારશે નહીં એટલે મારી હોય તો માર નાખો. અને તને મારીને હું મારા હાથ ગંદા કરું કોઈ દિવસ તને તો હું હાથ લગાવવા તૈયાર નથી. તમે નથી મારતા તો એમાં શું ઉપકાર કરો છો? તમારી છોકરી તો હાથા મારી લે છે અને હવે બાકી રહી ગયું છે ને તો તમારો દીકરો મારે છે. છોકરીનું નામ લેસ. મારી છોકરી તો છે ને એટલી હોજી છે એના મોઢામાંથી ઊંઘ ન નીકળે. અને તું એમ કહે છે કે એ મારે છે મારો છોકરો. તને મારો છોકરો નથી ગમતો, મારી છોકરી નથી ગમતી તો અહીંયા હું કામ ઊભી છે તું? જાતી કેમ નથી, ટળતી કેમ નથી મારા ઘરમાંથી તું? ના, એમાં ઘરમાંથી હું નહીં જાઉં. જો તમારે બધાને મને કાઢવી જ હોય ને તો લઈ આવો ઝેર, ગોળીને પાઈ દ્યો મને. હા એટલે તું એમ ઈચ્છે છે કે તું ઝેર પીવે, પોલીસ આવે, અમને બધાને લઈ જાય અને અમારા પર કેસ કરીને અમને જેલ ભેગા કરે. ઊભી રહે, હું હવે નહીં માનું. શું હું તમારા લોકો પર હવે હું કેસ કરીશ? તું મારી આગળ પાછળ છે કોણ? તું મારા પર કેસ કરીશ? બોલ, કેસ કરવો છે કેસ? આટલી બધી તારી ચરબી ચડી ગઈ. અત્યાર સુધી સામે બોલતી હતી, મારી છોકરી પર આરોપો મૂકતી હતી, મારા છોકરાને તે ગમે તેમ કીધું અને હવે તું અમારા ઉપર કેસ કરીશ? એ ક્યારેય નહીં બને, ક્યારેય નહીં બને. તું હું અમને જેલમાં નાખતી હતી એ પેલા તો છે ને તારું પાછળ કાઢ નાખશું. મારે ક્યાંય તમને લોકો નથી મોકલવા અને આ ઘરમાં તો હું મારું સ્થાન એક મેળવવા માંગુ છું કે આ ઘરમાં હું શું છું કે નથી તમારા દીકરાની બાયડી, નથી તમારી વહુ કે નથી તમારી દીકરીની ભાભી, તો હું કોણ છું આ ઘરમાં? કાંઈ મારું મહત્વ નથી. અને હજી તો તમે એવી વાત કરો છો. અરે તમારા જેવી તો મેં કે માં નહીં જોઈ હોય દુનિયામાં. અરે આજે તો હું મારા નસીબને ભાગ્યશાળી માંગુ છું, માનું છું કે સારું છે કે મારે માં નથી. જો તમારા જેવી માં હોય ને તો ભગવાન કોઈને માં ન આપે. એક દીકરાના સંસારમાં આગ લગાડવા ઊભા થયા છો, બીજી મારી શોખ લેવા ઊભા થયા છો. કાંઈક તો શરમ કરો, કાંઈક. બહુ સરસ બોલતા આવડે છે તને. કા બહુ સરસ. તું જ્યારે પરણીને અહીં આવી ને ત્યારે છે ને આમાં જીભ નહોતી. હું જેમ કહેતી હતી એમ તું કરતી હતી. અને અત્યારે બધા પર આરોપ એક તારા સસરા સિવાય. અને તારા હારા એ તારી કોર બોલે છે ને એટલે તને શરમ ના આવી ના ગઈ ના, એ મારી કોઈ બોલે છે ને એટલે વાત નથી બા. અરે એનામાં લાજ શરમ માન મર્યાદા છે. જે દુનિયા ઘરમાં આવી છું ને અત્યાર સુધી એને વહુ મને વહુ નથી જાણી, એક દીકરી જાણીને રાખી છે. એટલે એ મારા માટે મહાન છે, મારા ભગવાન છે, મારા મા બાપ બધું એ જ છે. હોય જ, હોય જ. એનું કારણ કહું તને. એ અહીંયા ઘરે છે હું સવારે ઉઠે અને સા પાણી પીધા ન પીધા સાઈ ભાગ્યા બાર. પછી ક્યારે આવે? બપોરા કરવા આવે અને બપોરે ખાય પાછા 2 કલાક સારું સુઈ છે, જાય. સારું છે. એની આંખોથી આ બધું નથી જોતા. હા. નકર તમારી તો હું હાલત થાય ને વાત જ જવા દ્યો. અને એને થોડું ઘર હલાવું ઈ તને જોવે છે એટલે તારી કોર છે. આ બધા તારા કાવતરા જોવે ને તો એને ખબર પડી જાય કે આ તું શું છે. અને તું એમ કે છે કઈ તારું સ્થાન નથી. એ આ સ્થાન હું જોવા આવી મકાન છે. માંડી છે આ. ઊભી રહે. તારું સ્થાન હું તને બતાવું છું. તારું ક્યાં છે? ઓલા ખૂણામાં પડી રહેશે. તને 2 ટાઈમ રોટલા મળશે. પણ ખબરદાર, ખબરદાર તું આ ઘરમાં ગઈ છે તો અને ક્યારે મારી દીકરી કે દીકરા પર આરોપ મૂક્યા છે ને તો હવે હું તને જીવતી નહીં રહેવા દઉં. અત્યાર સુધી ચૂપ રહી છું. અત્યાર સુધી મારી જીભ હાલી છે ને હવે મારા હાથ હાલશે. બાકી શું છે હવે તમારા હાથ હાલવામાં? અરે હજી તો તે કાંઈ જોયું નથી. હજી આગળ આગળ જોજે કે હું તારી શું ભલે કરું છું. અને બા રહી વાત સંભળાવવાની તો સત્યુ છે ને એ શ્રાપ દે ને આવી શંખણીના શ્રાપ લાગે નહીં. હું ગઈ મારા ધણી પાસે તારે સાબિત જ કરવું તું ને કે ખેતરમાં મારા ભેગો કોણ ઊભો હતો તો હવે થઈ જાય સાબિત. સમજી ગઈ ને તું? બસ હવે બસ, મારે કાંઈ સાબિત નથી કરવું. અને સાબિત કરીને મને શું ફાયદો થવાનો? સાબિત તો તમારે કરવું છે કે તમે હાસા છો કે ખોટા. પણ જે હોય એ મારે એનાથી કાંઈ લેવા દેવા નથી.
અત્યારે તો મને મારી પડી છે કે મારે આ ઘરમાં રહેવું છે, ક્યાંય જવું નથી. અને તમને તમારી પડી છે અને આને આની પડી છે. તો બધાયને ઘરની જ પડી હોય કે બારકાની ન પડી હોય, પણ તારામાં બુદ્ધિ જેવો સાટો હોય ને તો હમાલવાર આપણે ન કરાય બાને. પણ તારે તો હું છે, તને ખાલી બોલતા જ આવડે છે. અમે રહી તો તું આમે વાંઝણી જ ને, તારું તો એવું જ બોલવાનું હોય. તને સારું બોલતા શીખડાવે કોણ? બસ મીરાબેન બસ. સમય અને નસીબ કોઈએ વેચી નથી ખાધા. તમે જે તમારા શરીર ઉપર અને સમય ઉપર જે અભિમાન કરો છો ને, શું ખબર કાલ સવારે તમે હારે જાશો ને તમે પણ વાંજળા શબ્દ સાંભળશો ને ત્યારે તમને મારી પીડા સમજાશે. મને તો હવે એવું લાગે છે કે હું વાંઝણી જ મરીશ, કારણ કે તારા 24 કલાક આ શબ્દ હું સાંભળું છું ને, તારા આ બધાય કરમ છે. તારા તું જ મને વાંઝણી રાખવાની છો. ના, હું તો ભગવાનને એમ કહું છું કે ક્યારે આ ઘર ઉપર નનકડી એવી પણ આંચ નો આવે, અને જો આવે ને તો એ પહેલા મારી ઉપરથી પસાર થઈને જાય. હા, તારા ભગવાનને ઈ જ કહેજે કે તારું હારું કરે, અમારું ખરાબ કરવામાં ખોટો ટાઈમ બરબાદ ન કરતી તારો. બસ કરો મીરાબેન, બસ કરો. બહુ અભિમાન છે ને સારું નથી. આ ભગવાનની જ્યારે લાઠી પડે છે ને એમાં અવાજ નથી હોતો. અને હું તો આ ઘરની વહુ છું, મારું ઘર છે. હું ક્યારે તમને બધું વાક્ય કરવો વેણ નહીં કહું, પણ જો ક્યારેક મારા દિલની એક નાનકડી એવી હાય લાગી જશે ને તો શું ખબર તમારા લોકો સાથે શું શું થઈ શકે છે. બસ બસ બોલાઈ ગયું. હું ક્યારને સાંભળું છું. તું એને કેવા કેવા શ્રાપ દેશ, પાછી તો એમ કહેશ કે હું તો કઈ આમ કરતી બોલતી જ નથી, નથી. હું બોલતી નથી. ઈ વાંઝણી થાય કે ન થાય તને એમાં હું ફરક પડવાનો? ઈ વાંઝણી હશે તો તું તો બહુ ખુશ થઈશ, બહુ ખુશ થઈશ તું. બા રહેવા દ્યો ને, આ વાંઝણી ઉપર હાથ ઉપાડીને કોઈ મતલબ નથી. જો કાઈ થઈ જાય ને તો કારી ટીલીમાં આપણે બેસું. આને ક્યાં છે કોઈ આગળ પાછળ તો? વાહ, જુલમ કરો છો. થોડ સાડું મળવું જોઈએ, મારી નાખો, પણ કાલી ટીલીમાં ન બેસવા જોઈએ. હા, તમારા સંસ્કાર તો છે ને એક નંબર છે બા. સાસરે જાશે ને પછી ખબર પડશે. તું મને સંસ્કાર બતાવેશ, મારા સંસ્કાર બતાવેશ. મારા સંસ્કાર હારા છે ને એટલે જ હું આ ઘરમાં છું. અને ક્યાં અમારા મત મરી ગઈ હતી કે અમે તને લઈ આવ્યા. તું આ ઘરની છે જ નહીં. કોઈ દી માનતી એને કે આ ઘર તારું છે ને તારો વર તારો છે, કોઈ નથી. હવે જો તું શું કરશે હજી આ લોકો? શું બાકી છે મારી ઉપર હવે જુલમ કરવામાં? હજી કઈ બાકી રહી ગયું છે તો તમે મારી ઉપર જુલમ ગુજારશો? ખાવાને દે, મને ભૂખ લાગી છે. મીરાબેન, એ હે ને 5-7 મિનિટ ખમજો. મારે હજી છે ને ગાયને દેવાનું બાકી છે, પછી હું તમને આપી દઉં. અહીંયા ઘરની દીકરી ભૂખી બેઠી છે ને તને ગાયની પડી છે, ખાવાનું દે ને, ભૂખ લાગી છે, સમજતી નથી? જય હોતે પૂજા પૂજા પૂજા, ભગવાન 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 મંડી પડી સોતે. ભૂખ લાગી છે ને તો 5 મિનિટમાં તમે મરી નહીં જાવ. 5 મિનિટ ખમો. એ તો તું એ કઈ મરી નહીં જા, 5 મિનિટ વહેલું દઈ દે ખાવાનું તો. મીરાબેન, આ ઉપાડા તમારા છે ને માવતરિયામાં હારા લાગે. કાલે વારે હારે જાઓ ને તો એ તમને ખબર પડશે. તું જયા જયા હું હારે જાઓ. તને ભારે ચિંતા છે મારા હારાની. એવું હોય ને તો તું વઈ જા ને, આમથી એને બેન નથી. તું ન્યા રહી જા એટલે અમારો પીછો છૂટે ને તારો પીછો છૂટે. તમને શું ખબર કે બેન કેને કહેવાય, ભાભી કેને કહેવાય, વર કેને કહેવાય, અને માવતર શું કહેવાય, સાસરું શું કહેવાય. આખા ગામના સંસ્કાર તો તારામાં જ ભર્યા છે, મને ખબર જ છે. તારે મને ક્યાં કહેવાની જરૂરત છે કાઈ? નસીબદાર છું કે મારા માવતર નથી પણ સંસ્કાર છે, અને તમારે બધુંય છે છતાંય સંસ્કાર નથી. નસીબદાર તો ઈ હતા કે તને જૈણા ભેગી વયા ગયા, નકર આખી જિંદગી તું એની બગાડ. આ તારા લવારા બંધ નથી થતા ને એ કંટાળ. અને મને હું સલાહ દેશો જય તય? મીરાબેન, એક કહેવત છે કે જેવું બોઈએ ને એવું જ ફળ મળે. તો તમે છે ને જેવું વર્તન કરો છો ને મારી હારે એટલે આવા જવાબ મળે છે. જો તમે સારી રીતે વર્તન કર્યું હોત ને તો આવા જવાબ તમને ન મળત. આખો દી શ્રાપ દેવામાં જ નવરી નથી. સંખડી તું સો ક્યાં ની? આ તું આ જે છે બોલસ મને, તને શરમ નથી આવતી? જેનું ખાસ એનું જ ખોદસ. આ ઘરમાં રહીને તું મને જ શ્રાપ દેસ? શ્રાપ નથી દેતી. કીધું ને મેં તમને કે અંદરની પીડા છે. ક્યારેક તો વરાળ નીકળતી હોય. ન કરે નારાયણને જો કોક દીની અંદરથી એક હાય નીકળી ગઈ ને મીરાબેન, તો તમને નથી ખબર કે હાયનું પરિણામ છે ને બહુ અઘરું છે. હા દીધા રાખજે. આયુ તારા જેવી આયુ દે ને, મને કાંઈ ફેર ન પડે. તારે ખાવા દેવાનું હોય તો દે, નકર હું જાવ હવે અહીંયાથી. ભમરાડી મારા ઘરમાં મને નથી
દેતી તું? ખાઈ લ્યો ને, ઘર તમારું છે, હું તો આ ઘરમાં કોણ છું? પણ હા, રોટલા બને છે ને એટલે થોડીક વાર લાગશે. એ તો છે ને મારા હાટું ન બનાવતી, બનાવીને હવે તું ખાઈ લેજે ને તારા ભાઈડાને ખવડાવજે, મારે નથી ખાવું. કેમ મોઢું કેમ ચડાવ્યું? મોઢા ચડાવે ને તારી બાયડીએ મને ખાવાનું ન દીધું, ના પાડી છે ખાવાનું નહીં મળે. હું કહેતું હા, હું પૂછી લે ને. એને હવે છે ને બહુ કીધી છે. આતે મારી બેનને ખાવાનું ના પાડી, હે? કેમ હવે ખાવાનું નહીં તારી હિસાબે? મેં કોઈને ખાવાની ના નથી પાડી. તમે શું અહીંયા ઉપાડો લઈને આવી ગયા હો કે હું ગાડી થઈ ગઈ છું? બનાવું છે ને હાટું, તમારા બધા હાટું તો બનાવું છું. આ મારી બેન હું ખોટું બોલતી છે? બનાવું કોના હાટું? એ તો તમારી બેનને જ ખબર હોય કે હાસુ કેટલું બોલે છે ને ખોટું કેટલું બોલે છે. પણ આમાં છે ને બની ગયા હોય ને તો દઈ દેવાય. અને તને એને ના પાડવાની શું જરૂર હતી તારે? મેં ખાલી એટલું કીધું કે 5 મિનિટ ખમજો, મારે ખાલી ગાયને દેવાનું છે. હું દઈને પછી એને દઈ દઉં તો 5 મિનિટમાં મરી જવાના તમારા બેન. તો પેલા ગાયને દેવાય કે માણસને દેવાય? તમને લોકોના છે ને હાસુ કહું ને તો ભગવાન શું કહેવાય ને એ ખબર જ નથી. કોણ જાણે ભગવાને તમને આટલું બધું શેનું દઈ દીધું છે? હા, સતી સાવિત્રીએ કર્યું સાલું પાછું. કોણે દઈ દીધું છે? મીરા છે ને એકવાર માગે ને એટલે એને ખાવાનું દઈ દેજે, નકર આ વખતે એને પીછડા પાડી નાખે, ધ્યાન રાખજે. હા, હવે તમને આખા ઘરને બીજું આવડે છે? હું પીસડા પાડી નાખશો, મારી નાખશો? એક કામ કરો ને, મારી જ નાખો. ઈ આમે તને ઉતાવળ તો છે. જ્યારે ને જ્યારે મમ્મી આરે કાક લવ લવ કરતી હોય ને ત્યારે છે ને મેં તારા મોઢે સાંભળેલું હે, મને મારી નાખો, મારી નાખો. અને જેથી તેથી મને જો દાય ચડી ને એટલે સમજે કે તું છે ને આ ઘરમાંથી નીકળી જવાની છો. ધ્યાન રાખજે, મોકલી દે ભગવાન પાસે, એટલું યાદ રાખજે. ભગવાન કરે તમને આઈસત દાઈ ચડી જાય અને હું વહી જાઉં. પણ હવે આ તને હે ને સમજાઈને થાય કે હવે સમજ ને તો સારું છે. હવે બીજી વાર તને કઈ નહીં, ઈ ધ્યાન રાખજે. હું કેસો હવે તમે મને કોઈ કઈ કહેવામાં બાકી નથી રાખ્યું. પણ કહે જ ને. આજે તો એક જ વાતનો અફસોસ છે કે આજે કદાચ મારા મા બાપ હોત, મારો ભાઈ હોત તો તમે લોકો મને શું આટલું કઈ જાણત અને હું શું તમારા મેળા કઈ જાણત. વળી નો જાત. આજે મારું કોઈ નથી એટલે તમે બધે મારી ઉપર જુલમ કરો છો ને. કોઈ નો કરે, અમે નો કરવી, અમને ખબર હોય. પણ તમે આમાં થાવ એવા ને એટલે બધું કરવું પડે. અને એકવાર કીધે પાછું ખબર તો પડતી નથી. આમાં ઉતરે કે આ ડબલો હું જોનો રાખ્યો. એ તો મારો નાથ જાણે છે કે કેના મગજમાં હું ઉતરે છે ને કેના મગજમાં હું નથી ઉતરતું. અરે આટલા દિવસ તો કોઈ જનાવર કોકના ઘરમાં રહે ને તો એને એના હારે લાગણી બંધાઈ જાય. પણ તમને તો આખા ઘરને મારા હારે જાનવર જેવું વર્તન કરો છો અને હૈકે નથી ખાવા પીવા દેતા ને જુલમ કર્યા કઈ કરો છો. તો કરે જાનવર જેવું જ કરે. તમે રહ્યો છો જાનવર બની અને હજી બધું થાય. હજી ધીમી રે, હજી નહીં સમજ ને તો હજી નો થવાનું હોત થાય. હવે હું ન થવાની થાય છે. હવે હું બાકી છે મારી ઉપર તો હજી હું વાટ જોઉં કે હજી તમે લોકો હું કરશો મારી ઉપર. બધીને મારી નાખશો તો મારી નાખો. આ રોજની જીવીને બળતરા કરતા તો મરી જાવ હારું. હા, ગમે ત્યારે કેવી એટલે મારી નાખો, મારી નાખો. ભાઈ એક આવડે, બીજું કઈ આવડે? મને એક પીલુડા પાડે બેઠી બેઠી. આમ સતી સાવિત્રી તો જાણે એમ બને ને. એવું શું મારે સબૂત દેવાની કોઈ જરૂર નહીં કે હું સતી સાવિત્રી છું. એ મારો નાથ જાણે ને એટલું ગણોય. આ ઈ અમને દેખાય છે તું સતી સાવિત્રી છો ને. ઈ સતી સાવિત્રી છું, મને કહેવાની જરૂર નથી. એ તમે છે ને જાઓ તમારી બેનને મોકલો એ ઘરથી લે એટલે પિંજર પતે તમારી રોજની. આખો દી કઈ કામ કરવું નહીં ને ખાવ ખાવ કરવું, બીજી કઈ વાત નહીં. અને આમ જોતો છેલ્લી વાર તને કહું છું, આ તારા ભેજામાં ઉતારવું હોય ને તો તું ઉતારી લેજે. હવે બીજી વાર હું તને કહે નહીં. હવે સીધી છે ને આમે તને સીધી મોનોકોટું કીધું તું ને તો ઈ પીવડાવતા વાર નહીં લાગે. દઈ દ્યો એ દઈ દ્યો તો કામ પતે. આ રોજની પિંજર તમાર બધાને હાંભરી નું કંટાળી ગઈ છું. હવે તો મોતે નથી આવતું. આવી જાય તો છૂટું. જોવું નહીં દાજુય નહીં તમાર બધાયનું. મોત નહીં શરમ થાતી છે. આને હું લેવા ને તો આ રેવા દે. તારી યારે છે ને મારે મગજમારી કરવી જ નથી ખોટી. શું કામ કરો છો?
અંશે? મગજમારી ના કરો. હું તો એમ કહું આખું ઘર હંપીને એક ઝેર દઈ દ્યો. કામ પતે. ઘર હું કામ તને મારવામાં આખા ઘરને હું કામ ખોટો દોષ દેવરો હું જ ન દઈ દઉં. ને હવે છે ને મીરાને મોકલું છું તાન મને હે ને ખાવાનું તૈયાર કરી દેજે એને ખવડાવી લેજે અને પછી જો કઈ કસકસ કરી ને એની હારે તો સમજજે કે આ તું છે ને પાકું મારી નાખી તને સાંભળ્યું તને પૂછું સંભળાઈ ગયું. આ તો હું ભાઈને મોગામાંથી હું ભાઈ તમારી મોકલું છું એને હવે દઈ દેજે. મેં તને નાવાનું પાણી મૂકવાનું કીધું તું ને તો ઠંડુ કેમ રાખ્યું છે? ના બા મેં ગરમ પાણી મૂક્યું જ તું. અરે એટલું ઠંડુ હતું કે હું ધ્રુજી ગઈ આખી નાખી. સમજ કેમ નથી પડતી? હું વિચારે કે હું બાને ઠંડુ પાણી આપું અને આટલી ઠંડીમાં એ ધ્રુજી અને મરી જાય. ના બા ના મારો એવો કાંઈ ઈરાદો નહીં કે હું તમને ટાઢું પાણી આપું અને તમને કંઈ થાય. પણ આ તો કદાચ હું ભૂલી ગઈ હશે એવું હશે. તું અને ભૂલે આટલું બધું ખાતા તો નથી ભૂલતી, તારા વરના કાન ભંભેરવામાં નથી ભૂલતી. એ તો તું રાહ જોતી હોય ત્યારે સાંજે આવે અને હું એના કાન ભંભેરું અને કહું કે આ તમારી માં અને તમારી બેન બંને મને કેટલા હેરાન કરે છે. શું એના કાન ભંભેણી કરીશ હું? અરે હવે તમે લોકો હોય તો છે ને એને મારા નથી રહેવા દીધા. જાય હોય તો એ મને ન બોલવાના વેણ બોલે છે અને મારી ઉપર હાથ ઉપાડે છે. તું એના કાન ન ભંભેરતી હોય ને તો આટલો બધો જીભડો તારો ન હોય, ત્યારની તું ટાઢી થઈ ગઈ હોય. પણ નહીં, ચોક્કસ જ તું એના કાન ભંભેરે છે. મનનો વેમ હોય ને બા તો એ કોઈથી દૂર ના થાય. એની કોઈ ડોક્ટર પાસે દવા નહીં. તો તમારા મનની તો દવા હું નહીં બનાવી શકું. પણ આ એટલું કહું છું કે આ ઉપડવાનો છે ને થોડોક ડર રાખજો. નકર છે ને ક્યાંક એવું ન થાય ક્યારેક મારી હાય નીકળી જાય અને તમને લોકોને લાગી જાય. એટલે પાછી તું મને શ્રાપ આપે છે, હાય નાખે છે. પણ યાદ રાખજે, મને તારી તો શું કોઈની હાય નહીં લાગે, કારણ કે મને છે ને મારા પર ભરોસો છે. અને હાય ના કરી વાત કરે છે, હાય ના કરી વાત કરે છે. હે આ છે ને તમારા મનનો વેમ હોઈ શકે કે તમને કોઈની હાય કે શ્રાપ ન લાગે, પણ ક્યારેક લાગી જાય ને તો વાર ન લાગે. મારિયા હજી બોલ, હજી નથી સુધરવું. હે ભગવાન, તું હવે મારા સામું જો અને મારી તું લાજ રાખ. તારા સિવાય મારે કોઈ નહીં. બા 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 એ સાંભળો છો? તમને કહું છું મીરાબેન, એ બાપુ મીરાબેન, તમને કહું છું આવો બાને કાંઈક થઈ ગયું. મીરાબેન બા શું થયું? બા 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 શું થઈ ગયું જાને ઘડીક વારમાં ખબર નહીં. શું થયું બા? એ છે ને આના શ્રાપ ખાઈ ગયા, આના શ્રાપ આખી જિંદગી શ્રાપ દેવામાં જ કાઢી છે. પછી આવતા ને મૂકી દે. મેં કાંઈ નથી કર્યું. તમે તો મારી વાત સાંભળો. મેં કાંઈ નથી કર્યું. મેં કાંઈ નથી કર્યું. ડોક્ટરને બોલાવો બાપુ. હા હવે બાકી રહ્યું છે હું હાલી નીકળીશ તે ડોક્ટરને બોલાવો. હવે જાઉં છું. બા અને લઈ લો. શું કર્યું તે આને? મેં કાંઈ નથી કર્યું બાપુ. કાંઈ નથી કર્યું, મને બાને શું થઈ ગયું? ખાલી નો બોલવાના વેણ જ કોઈની જ આખી જિંદગી. અને તું છે ને હાથ મૂકી દે બાર. કઈ જા. અરે પણ આટલું થયું છે, હવે તો હેઠી બેસ, હવે તો કાંઈક મગજમાં લે. તમે બાંધા બાપુજી, તમને નો ખબર પડે. આ બધા છે ને એના શ્રાપ લાગ્યા છે આપણા હા, ઘરને. લઈ લે બેટા તમ તાર, ભલે ઈ કે ના પાડતી નહીં. આખી જિંદગી બધા એને નો બોલવાના વેણ બોલી તો એ જ આ દી આવ્યા આપણા હમણાડી.
ઉભા કરાય ભાઈ ક્યારે આવશે ડોક્ટરને બોલાવીને આવતો જ હશે. થઈ ગઈ તારા જીવને હવે શાંતિ તારે આજ જોતું તું ને થઈ ગયો તારે જે કરવું તું નહીં મીરાબેન આવા સમયે તો થોડીક શાંતિ રાખો. હું આવું કાંઈ નથી ઈચ્છતી અને આ બાની હાલત જોઈને તમારા કરતા વધારે દુઃખ મને થાય છે. ઈ તો દેખાય છે તારું મોઢું બસ જોઈ હવે કડવા વેણ બોલમાં બસ શાંતિ રાખ. ભાઈ હમણાં આવતો જ હશે ડોક્ટર. બાપુજી ડોક્ટર સાહેબ શું થયું છે? સવારે છે ને કામ કરતા હતા ને આવ્યા મારી હારે વાત જ કરતા હતા. ખબર નહીં અચાનક હું થઈ ગયું પડી જ ગયા આમને. ડોક્ટર સાહેબ ચિંતા કરવાની કઈ જરૂર તો નથી ને? ના છે થોડું ચિંતા જેવું, કારણ કે પેરેલિસિસ નો એટેક આવ્યો છે. પેરેલિસિસ એટલે હું સાહેબ? આ રોગમાં છે ને માણસનું અડધું આંગ ખોટું પડી ગયું. શું કીધું તમે? બા જાગો છો? બા બોલાય છે તમારથી? બોલી શકો છો? બોલો તો કાંઈ બોલો તો. આ જીભાઈ આમાં જતી રહી. નખો જ જાય તારું. આ બધું તારા હિસાબે થયું છે. હવે એને અત્યારે હું કામ કીધા બેટા? હજી સાહેબ ઇલાજ કરે છે કે તપાસ કરે છે, જતા તમે સારું થઈ ગયા. પણ સાહેબ આનો ઈલાજ હું દવા લખી દઉં છું, તમે આવજો મારી હારે, દવા લખી દઉં. અને થોડીક છે ને આને કસરત જો મળી જાય ને, કસરત કરવાનું ચાલુ રાખવાનું, એનાથી પણ ફાયદો થઈ શકે. આ હાથ પગ જો આ વળતા હોય ને, જે આમ ખોટું પડી ગયું હોય ને, એને તમે વ્યવસ્થિત આમ કસરત આપવાની. જેટલી વધારે કસરત આપશો એમ ફાયદો રહે. બેન આ બધું છે ને ડોક્ટર સાહેબ જે સલાહ આપે ને એ બધું તારે જોવાનું છે, કારણ કે આ છે ને હવે કઈ કરશે નહીં. સારું ભાઈ, હા તમે આવો હારે, હું તમને દવા લખી દઉં છું. ભલે. અને હા, એક બીજી વાત, ત્રીજો ઈલાજ પણ છે. જો ભગવાન જો કંઈક રાજી થાય ને આપણી પર, તો આમાંથી પણ બચી શકાય. એટલે દવા, કસરત અને પ્રભુનો રાજીપો જો મળી જાય ને, બધું ભેગું થાય ને, દવા અને દુવા નથી કહેતા, તો હાલો હાલો તમે આવો એટલે હું ભલે ડોક્ટર સાહેબ ચાલો. બેટા ધ્યાન રાખજો. શું થઈ ગયું? બાપુજી તમે આને કહી દો કે આ છે ને રોવા ધોવાના નાટક બધા એના ધતિંગ છે ને બંધ કરી દે. આ બધું એના કારણે જ થયું છે. બેટા તું તારી માં હામું તો જો. હું બાપુજી માં આમું જો મને તકલીફ થાય છે, મારી માં ખાટલામાં પડી છે ને તો મને કઈ સારું નથી લાગતું, પણ આ બધું કરનાર છે ને આ છે આ. પણ બેટા અત્યારે આવું બોલવાની વેળા નથી. કોને કારણે થયું છે ભગવાન જાણે. પોતે તો અનાથ જન્મી પણ બીજાને અનાથ કરવા ઊભી થઈ છે અત્યારે. મીરાબેન આવા વેણ ના બોલો. મારાથી જેટલી થાય ને એટલી હું બાની સેવા કરીશ. તું છે ને બા પાસે આવતી એ નહીં. બા મારી છે, મારી જનેતાને હાચવવાની તેવડ તો મને ઘણી છે, અને મને તારા કરતા વધારે બુદ્ધિ છે કે માને કેમ હચવાય. ના સેવા તો હું કરીશ. મારી એ ફરજ આવે ને, હું એની વહુ તો છું. એ વાત તો સાચી છે, તું એની વહુ છો ને તારી ફરજમાં આવે. તારે તો પૂરેપૂરું મારી નાખવાનો જ વિચાર હતો, પણ અડધું રહી ગયું તો હવે પૂરું તો કરવું જોઈએ ને તારે બધું. ના બેન ના, આવા વેણ ના બોલો. આ તમારા જે અત્યારે કરવા વેણ છે ને, એ મારા કાળજામાં ધકધકતું તેલ રેડી દીધું હોય ને એટલા કડવા વેણ લાગે છે. બાકી બાની જેટલી થાય ને એટલી હું સેવા કરીશ. અને હા, મારો ઈશ્વર મારો પ્રભુ છે ને, એને પ્રાર્થના કરીશ કે બાને હે ને જલ્દી હારા કરી દે. બેટા હવે સેવામાં ધ્યાન રાખ.
બાપુજી તમે આખી જિંદગી એનો ખોટો પક્ષ ખેંચો ને તો એ જ આ ઘરના દી આવ્યા છે, નકર આવા દી નો આવત. તમને આજે પોતાના મૂકીને પારકા કેમ વાલા લાગે છે આટલા બધા? હું છે એવું તો એ દીકરી થવાના ખાલી ઢોંગ કરે છે બાપુજી, પણ વહુ છે ને એ કોઈ દીકરી થાય નહીં. બેટા એ પારકી નથી, આ ઘરની વહુ છે. કાંઈ વાંધો નહીં બાપુજી, જે હોય તે. તમારી આંખે પાટા છે ને એ આમ જટ દઈને નહીં ખુલે, અને આટલું થવા છતાંય જો તમને ખબર ન પડતી હોય ને તો તમારી હારે હવે વાત કરવાનો કાંઈ મતલબ જ નથી. બેટા તું તારી બાની સેવા કર, હું આવું છું. બા હવે તારા દેખાવ કરવાનું બંધ કરી દે. બધાયની સામે તારા બધા ટંટા હાલે, મને બધી ખબર છે કે તારા દિલમાં હું હાલે છે. ના બેન ના, ખબર નહીં તમારા મગજમાં શું કામ આટલું બધું મારા પ્રત્યે ઝેર ભર્યું છે. બાકી આ પરિવાર મારો છે ને એ રહેવાનો જ છે, એમાં કાંઈ ફેર પડવાનો નહીં. અને રહી બાની વાત ને તો એની પૂરેપૂરી સેવા કરીને હાજા કરી દે. અને મને મારી સેવા કરતા છે ને મારા ઈશ્વર ઉપર વધારે શ્રદ્ધા છે. ઈ જે કરશે ને ઈ કોઈ ન કરી શકે. એટલે હું એને પૂરેપૂરી પ્રયત્ન કરીશ કે બાને જલ્દી હારા કરી દે. પરિવારની આબરૂનું બહુ ધ્યાન હોત ને તો પહેલા જે બધી વાતો કરી છે ને અમારી આખા ઘરની ઈ તે નો કરી હોત. મેં કાંઈ વાત નથી કરી બેન, કાંઈ નથી કરી. અને અત્યારે બધું મૂકો, હું બા માટે છે ને કંઈક લઈ આવું. તેલ લઈ આવીને બાની માલિશ કરું, હાથ પગની કસરત કરું, બા હારા થઈ જાય. હું હમણાં જાઉં. આવું કરસ છું? તને ના નથી પાડી સેવા કરવાની ને બાની હારે બેહવાની આયા? શું ના નથી પાડી મીરાબેન? બાની સેવા કરવી એ કઈ ગુનો છે? જે આપણે કર્યું હોય ને ખોટું કામ પછી એને સુધારવાની બહુ જાજી કોશિશ ન કરાય. જે કર્યું છે ને એ તું કરી જાય નહીં. હવે શું કામ મારી થવાના ધંધા કરસ બધાય? શું કરી જાણી છું? આ બાની હાલત છે એમાં કઈ મારો વાંક છે? અને હું શું કઈ એવી મહાન કે ડોક્ટર છું કે હું બાની હાલત કરી શકું? તો તમે બધા આરોપ મારી ઉપર જ નાખો છો. આરોપ છે ને બધા હાથ જ નાખું છું. હવે લવારો મારી સામે ન કરતી. મેં તને એકવાર ના પાડી એટલે એ કામ હવે ન થવું જોઈએ. નકર શું કરશો તમે? બાની સેવા તો આજે કરીશ ને કાલે કરીશ, જ્યાં સુધી હારા નહીં શું થાય કરશો ને. એમ? હા મીરાબેન, છેલ્લી વાર ના પાડું છું. હવે હાથ ઉપાડવાનું રહેવા દેજો. કેમ કે અત્યારે છે ને હું જરાય ખોટી નહીં, અને હવે હું ખોટું સહન નહીં કરું. જો હવે હાથ ઉપાડ્યો છે ને તો હવે સમજી લેજો. એમ બસ બહુ તમારા માર ખાધા ને, બહુ સહન કર્યું. જો આ સેવા કરવો એ ગુનો હોય ને વહુનો, તો એ ગુનો મેં કર્યો છે અને કરીશ. તું બાકી મારે આવું ને તો હાજા કરીને જ રહીશ. ભાઈ આયા આવજે તો. હવે જો તું બહુ તને સેવા કરવાનો શોખ છે ને, હા. હવે કરાવું તને સેવા. હા, સેવા તો આજે કરીશ અને કાલે કરીશ. તમારા બધાની જે થાય ને કરજો. જાઓ. તું આ ઘરમાં રહીશ તો સેવા કરીશ ને. આજે તને આ ઘરની બહારનો રસ્તો બતાવી દેવો છે, પછી કરજે સેવા. ક્યાં ગયો આ? અહીંયા છું બેન, બોલ શું બોલાવ્યું મને? હવે તારે આને જે સમજાવવાની હોય ને એ સમજાવી દે. બા પાસે એને આવવાની મેં કેટલી વાર ના પાડી, તો શું કામ ઈ બા પાસે આવે છે? રેવા દે ને, હવે એની હારે છે ને એ આગળ ભાગવત કર્યા જેવું છે. અને આમે ઈ બહુ કહે છે ને કે હારા કરી દે, હારા કરી દે. જોવી છે આપણે કે કેવા હારા કરે છે. આ છે ને બે સામે ભાગવત વાંચવાના ધંધા છે. તારી વાત 100% છે. અને કઈ ભાન જ નથી પડતી કે કોની હારે કેમ રહેવું ને કઈ જગ્યાએ શું કરવું. હા હું જોવે પાછી જો ને દાડ આમ સારું કામ ન કર્યું. આ બધું છે ને તારા હિસાબે જ થયું છે. અને આ જે દિનો આ તારો કંકાસ વીધો હોય ને આ તી પીછીનો મને એમ થયું કે તને મારી નાખું, પણ હવે મુઈક રહેવા દે ભાઈ. અને યાર આ બધી લપ કરીને કોઈ જ મતલબ નથી. એટલે જે કરવું હોય ને એ કરવા દે. અને જો હા બાને કાંઈ થયું ને તો પછી તું મને ન રોકતો. તને ચોખ્ખું કહી દઉં છું અત્યારથી હું. હું તને હું તકલીફ પડવા દઉં? હું ભાઈજાનો એનું દબી દઉં ગળકું. જાય મટે આ ઘરમાંથી. આ નપટી છે નપટ્યા ને કાંઈ ફેર ન પડે. હાલ. એ તમારા લોકોને જેવી કેવી ને કહેજો.
નકટી કયો, અબાગડી કયો, કાળમુખી કયો, જે કેવી કહેજો. મારી ફરજ હું આજે નહીં શકું ને કાલે નહીં શકું. હું બાને હાજા કરીને જ પાર કરીશ. હે મારી માં, મારી કુળદેવી, મને વિશ્વાસ છે કે હું તને જે મારી પ્રાર્થના કરીશ ને એ તું સાંભળી લઈશ અને તારા સુધી પહોંચી જશે. મારી હાહુએ તો મને ના પાડી છે કે તું મંદિરમાં ના જાતી અને મારી કુળદેવીના દીવાબત્તી ના કરતી. મંદિરમાં તો હું નથી જઈ શકતી, એટલે હું તને અહીંયા આવીને મારા મનની શાંતિ માટે ચાંદલો ને કંકુ ચોખા કર્યા છે. મને શ્રદ્ધા છે કે આ મારો ચાંદલો ને કંકુ તારા સુધી પહોંચી ગયા હશે. પણ માં, તારી પાસે એટલું જ માંગુ છું, મારી હાહુ ને હાવ હારા કરી દે માં, હાવ હારા કરી દે. અને જો તે હારા ન કર્યા ને તો હું માનીશ કે મેં એક મૂર્તિ સામે આ બધું કર્યું તું કે સો જ નહીં. આ મારી શ્રદ્ધા છે, બધી અંધશ્રદ્ધા છે. અને જો તારે મને ફળ આપવું હોય ને તો આ સ્વરૂપે મને ફળ આપ. મારી હાહુ ને હાવ હારા કરી દે, હાવ હારા કરી દે માં. ભાભી, આટલા બધા આચરજ ન થાવ. તમારી ભક્તિ અને પૂજા અમે બે જોઈ છે. તમારા બોલેલા એક એક વેણ અમે અમારા કાને સાંભળ્યા છે. અને આ બધું સાંભળ્યા પછી જ મને એમ થાય છે કે ભગવાને કદાચ ભાભીના રૂપમાં અમારા ઘરે અમને દર્શન દીધા છે. ના બેન ના, અરે મને તો આજે આનંદનો પાર નથી કે તમે આવું બોલો છો. મારા માટે તો એ બહુ મોટી વાત છે કે મને મારું જે સ્થાન જોતું હતું ને એ તમારા સ્વરૂપમાં મળી ગયું. ભાભી, મને માફ કરી દો. ના બેન ના, આજ સુધી મેં કોઈ દિવસ તમને માનથી બોલાવ્યા નથી. ઇજ્જત, આબરૂ, માન, સન્માન અને ઘરની મર્યાદા શું કહેવાય ને એ મને ખબર જ નહોતી. પણ હા, આજે તમને જ્યારે આ પૂજા અને અર્ચના કરતા સાંભળ્યા ને ત્યારે મને ખબર પડી કે ભાભી શું કહેવાય. અરે ભાભી તો માના ઠેકાણે મૂકવા જેવી હોય. ના બેન ના, બસ બસ, તમારે કાંઈ નથી કેવું. મારા મનમાં એવું કાંઈ નથી અને એ બધું હું ક્યારની ભૂલી ગઈ અને તમે પણ ભૂલી જાઓ. અત્યારે તો બસ એક મારી માં મારી પ્રાર્થના સાંભળી લે અને બા હાજા થઈ જાય ને એટલે બસ. કાજલ, મને પણ તું માફ કરી દે, કારણ કે ના. મેં પણ તારી સાથે ના કરવાનું વર્તન કર્યું અને તારા ઉપર મેં હાથ પણ ઉપાડ્યો અને બહુ હેરાન કરી તને. હા, તમે શું કામ માફી માંગો છો? અરે તમે તો જે છે ને મારા પતિ પરમેશ્વર કહેવાય અને તમને તો આ બધો હક છે અને મને એ વાતનું કાંઈ દુઃખ નથી. તમે જે કાંઈ મને પ્રેમથી મારો ને એ પણ મારી ફરજ છે કે હું માર ખાઉં તમારો. અને મને એવું કાંઈ મનમાં નથી, તમે ભૂલી જાઓ. દુઃખ જ એ વાતનું છે ને ભાભી કે તમે તમારી બધી ફરજોને નિભાવી અને અમે અમારી એક પણ ફરજને ન નિભાવી શક્યા. ના ના, એ બધું તમે બેઓ ભૂલી જાઓ. મને તો આજ હરખનો પાર નથી. અરે હું આ મારી માને કેટલા વર્ષોથી કહું છું કે મારા ઘરમાં ક્યારે સુખનો સૂરજ ઉગશે, મને મારું સ્થાન ક્યારે મળશે. પણ આજે આ બંનેનું સાંભળ્યું ને તમારા બે ભાઈ બહેનનું, એટલે હું રાજીના રેડ છું કે મને મારું સ્થાન મળી ગયું. પણ એ માં હવે એક મારી હાઉને હારા કરી દ્યો એટલે બસ. હાલો હવે આપણે બાને જોઈએ. હાલો. તમે કોણ છો?
બા અરે બા તમે હાજર થઈ ગયા આવો. હા હમણાં એક બેન આવ્યા મને આમ કઈક ફેરવતા હતા એવું લાગ્યું અને પછી મોઢામાં કઈક મૂક્યું અને મેં પૂછ્યું ને બેન તમે કોણ છો તો એ જતા રહ્યા. પણ બા અમે તો સવારના કે બહાર જ નથી ગયા અને અમે તો બહાર ફળિયામાં જ બેઠા હતા. અને અત્યારે અમે ત્યાંથી ન જઈવા, અમને તો કોઈ હામું મળ્યું જ નહીં. આ ડેલી હતી જ આવ્યા બા, કોઈ હામું નથી મળ્યું અને કોઈ આવ્યું પણ નથી. હા, મેં એને જોયા, મેં એની સાથે વાત પણ કરી પણ ખાલી પૂછ્યું કે તમે કોણ છો તો એ જતા રહ્યા. બા જે હોય તે ભાભી, આ સાજા થઈ ગયા ને આપણે એનાથી વધારે હવે હું જોઈશ. સાચું કહું તું છે ને તારા ભગવાનને તું રોજ પૂજા કરતી હતી ને, મને લાગે છે કે તારા માતાજી જ આવ્યા હશે અને એને જ મને સારી કરી. સાચું કહું કાજલ, સાચું કહું મેં તને ક્યારેય મારા રૂમના ભગવાન પાસે તો ન આવવા દીધી. મેં તને કેટલી ધૂતકારીને તરછોડી પણ તે તારા ભગવાન પરનો ભરોસો છોડ્યો નહીં. અને તે દિવસે તે મને કીધું તું ને કે એની લાકડીમાં અવાજ નથી હોતો. સાચે સાચે જ એક દિવસથી મને આ બધું થઈ ગયું હતું પણ તે એમ પણ કીધું તું મને મારા ભગવાન ઉપર ભરોસો છે. આજે તારો ભરોસો જીતી ગયો. આજે ના તારો બા ના, ભરોસો. તમે સાજા થઈ ગયા ને મારા માટે બહુ મોટી વાત છે. અને મને મારા ભગવાને આ ચમત્કાર કરી અને મારી માએ સાબિત કરી દીધું કે એ છે દુનિયામાં છે. જો આપણી શ્રદ્ધા સાચી હોય ને તો ક્યાંય મંદિરમાં જવાની જરૂર નથી. સાચા દિલથી એને ખાલી તમે બોલાવી લ્યો ને તો એ ગમે ત્યાં હાજર થઈ જાય છે. સાચું કહું મારા ઘરની આ લક્ષ્મીને હું ઓળખી ન શકી. એટલું બધું મેં તારા પર ચૂલા ના બા ના. ન કરવાનું કર્યું મેં તારા પર વાહમાં. ના બા ના, તમે શું કામ માફી માંગો છો? માફ કરી દે. અરે ના, તમે જે કાંઈ કર્યું એ મારા નસીબની વાત છે. જવા દ્યો, બધું ભૂલી જાઓ. હું પણ ભૂલી ગઈ છું. બા હવે પસ્તાવાના અને રોવાના દિવસ છે ને વયા ગયા છે. હવે તમે હાજા થઈ ગયા ને એટલે બસ હવે તમે રાજી ખુશીથી આપણે બધા ભેગા રહીએ ને એમાં જ સારું છે. ના બા ના, માફી ન માંગો પણ આજે હું તમારી પાસે એક માંગુ, મને આપશો? હા બેટા, મને દીકરી બનાવીને એકવાર મને આશીર્વાદ આપો. બેટા તું મારી દીકરી જ છે અને હે ભગવાન તું જો માતાજીના રૂપમાં મારી પાસે આવી હોય ને તો અત્યાર સુધી તે મારી દીકરીનું સાંભળ્યું, આજે તું મારું સાંભળ. મારી દીકરીનો ખોળો ભરી દે, એને વાંચ્યા મેળામાંથી એને દૂર કર. માતાજી હું તને ચોટ નાળિયેર વધેરીશ, મારી દીકરીનો ખોળો ભરી દે. હું તો આજે આમ જ ખુશ થઈ ગઈ છું કે મને મારી માએ બધુંય આપી દીધું. મારે જે ઘરમાં જોતું હતું એ મારી માં, નણંદના સ્વરૂપમાં બેન. અરે હું જ કેટલી કમનસીબ હતી કે હું તને ઓળખી ન શકી. ના બા ના, તે તો હંમેશા મારામાં માં ગણી પણ હું તને દીકરી ન બનાવી શકી. પણ હવે જો આપણા બંનેની પ્રાર્થના છે ને માતાજી સાંભળશે બેટા. હવે તારો ખોળો ભરાશે અને દીકરી હવે દીકરો દીકરી એવું બધું કાંઈ નહીં. મારા ઘરમાં એક સંતાન જોઈએ છે. જો દીકરો હશે તો એ વંશ હશે અને દીકરી હશે તો મારા ઘરની એ લક્ષ્મી હશે, સાક્ષાત લક્ષ્મી. મને ઈ જ જોઈએ છે બેટા. માતાજી જોડ નાળિયેર વધેરીશ, આ મારું વચન છે. બસ મારી દીકરીનો ખોળો